હેલો સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. હવે લાસ્ટ આપણે આ ચેપ્ટર 7 ના 11th સ્ટાન્ડર્ડ ના લાસ્ટ 9 લેક્ચર કમ્પ્લીટ કરી ચૂક્યા છે અને એ લાસ્ટ 9 લેક્ચરમાં આપણે કેટલી વસ્તુ ભણી ચૂક્યા છે દોસ્તો. 9 લેક્ચરમાં આપણે પહેલું 4 પેશી માંથી 2 પેશી વિશે પીએચડી કરી ચૂક્યા છે. એક છે ચેતાપેશી અને બીજી છે અધિચ્છદીય પેશી. એના પછી આપણે ભણ્યા હતા બે કોષો વચ્ચે કયા કોષીય જોડાણો હોઈ શકે, કયા સેલ્યુલર બ્રિજ હોઈ શકે, એના વિશે પીએચડી કરી ચૂક્યા છે. એના પછી લાસ્ટ ટાઈમ ત્રીજી પેશી ચાલુ કરી દીધી લેક્ચર નંબર 9 માં. એ હતી સંયોજક પેશી, કનેક્ટિવ ટિશ્યુ. કોષથી કોષ, પેશીથી પેશી, અંગથી અંગને જોડવાવાળી પેશી. સંયોજક પેશી અથવા કનેક્ટિવ ટિશ્યુનો આપણે મસ્ત રીતે ચાર્ટ દોર્યો હતો. અલગ અલગ સંયોજક પેશીના ચાર્ટમાં ટાઈપ જોયા હતા, પ્રકાર જોયા હતા. સંયોજક પેશી અને અધિચ્છદીય પેશીની બંનેની વચ્ચેનો તફાવત એ જોયો હતો. અને સંયોજક પેશીના 3 મુખ્ય પ્રકારમાંથી એક મુખ્ય પ્રકાર પૂરો કરી ચૂક્યા હતા વચન મુજબ. યાદ છે? સંયોજક પેશીના મુખ્ય 3 પ્રકાર. એક શિથિલ સંયોજક પેશી, બધું છૂટું છૂટું લૂઝ કોષ અને તંતુઓ ગોઠવાય. બીજું સઘન સંયોજક પેશી, જે આજે ભણવાની છે. લાસ્ટ લેક્ચરમાં વાયદો કર્યો હતો કે નેક્સ્ટ લેક્ચર આખું સમર્પિત હશે સઘન સંયોજક પેશીને, સંયોજક પેશીના બીજા મુખ્ય પ્રકારને જે આજે ભણીશું. રાઈટ? ડેન્સ કનેક્ટિવ ટિશ્યુ અથવા સઘન સંયોજક પેશી. અને એના આજે પેટા પ્રકાર સાથે પૂરી કરી દઈશું એની પીએચ. બરાબર? જેમાં કોષો અને તંતુ એકબીજાને બહુ ગાઢ નજીક સંપર્ક કરીને ગોઠવાય, બહુ ઠીક, બહુ જાડી રચના કરે. અને ત્રીજી આવતા લેક્ચરથી ભણવાની આવશે વિશિષ્ટ સંયોજક પેશીનો ત્રીજો મુખ્ય પ્રકાર. એ સ્પેશિયલ કનેક્ટિવ ટિશ્યુ વિશિષ્ટ સંયોજક પેશીમાં મુખ્ય આપણને યાદ છે કંકાલ સંયોજક પેશી એટલે અસ્થિ અને કાસ્થિ. અને બીજું આવશે રુધિર અને લસિકા, પ્રવાહી સંયોજક પેશી. એટલે મુખ્ય ત્રીજી જે મુખ્ય પ્રકાર છે વિશિષ્ટ સંયોજક પેશી, એ નેક્સ્ટ લેક્ચરથી ચાલુ કરીશું. આજે આપણે કયું ભણવાની? સઘન સંયોજક પેશી બીજો પ્રકાર. અને એક ભણી ચૂક્યા છે મેઇન પહેલો પ્રકાર શિથિલ સંયોજક પેશી. હમણાં હું તો એકવાર દેખાડીશ ખરો અત્યારે, બાકી ડિટેલમાં આપણે ભણી ચૂક્યા છે. રાઈટ? વચન આપેલું આજે ફરીથી કહું કે આજનો આખો લેક્ચર સમર્પિત છે સઘન સંયોજક પેશીના બીજા પ્રકારને. એ કમ્પ્લીટ કરી દઈએ એટલે લેક્ચર પૂરું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ચાલુ કરીએ સઘન સંયોજક પેશી. બરોબર? ત્યાર પહેલા હું તમને મેં લાસ્ટ લેક્ચરમાં કીધેલું કે જ્યારે મેં ચાર્ટ બહુ સરસ રીતે તમને દોરાયો ને, સંયોજક પેશીના અલગ અલગ પ્રકાર લખાયા ને, ત્યારે પ્રકારનો ચાર્ટ દોરતા તેના પ્રકાર લખતા એના પ્રકાર કે ટાઈપ ગુજરાતી અને ઇંગ્લિશ બેમાં બોલ્યો. મેં કીધેલું કે લખવાનું ગુજરાતીમાં, અત્યારે દોરાવું છું, લખાવું છું ગુજરાતી, પણ યાદ ઇંગ્લિશ અને ગુજરાતી બેવમાં એક સાથે રાખવાનું. રાઈટ? એવું કીધેલું. અને મેં કીધું કે નેક્સ્ટ લેક્ચરમાં તમને ઇંગ્લિશ ચાર્ટ પણ દેખાડી દઈશ. તો અત્યારે ઇંગ્લિશ ચાર્ટ દેખાડું છું, ગુજરાતી ચાર્ટ ફરીથી વાર દેખાડું, અને પછી આપણે સઘન સંયોજક પેશી બીજો મુખ્ય પ્રકાર ભણવાનું ચાલુ કરીએ. રાઈટ? તો ચલો પહેલા સંયોજક પેશીનો ચાર્ટ જોઈએ. તો જોઈ લો. પહેલા હું તમને ગુજરાતીમાં લાસ્ટ લેક્ચરમાં દોરેલો ચાર્ટ બતાવું. રાઈટ? તો આ ગુજરાતીનો જે ચાર્ટ છે લિટરલી તમને દેખાઈ રહ્યો છે કમ્પ્લીટ. ઓકે, બોલો. તો મેં શું કીધેલું કે સંયોજક પેશીના મુખ્ય 3 પ્રકાર. એકવાર ફરીથી બોલ દઈએ, ક્યાં નાના થઈ જવાના છે. તો બોલો, સંયોજક પેશીને અંગ્રેજીમાં કહેવાય કનેક્ટિવ ટિશ્યુ. સંયોજક પેશી 3 પ્રકારના મુખ્ય ભાગમાં વિભાજિત કરવામાં આવે. એક છે શિથિલ, જે લાસ્ટ લેક્ચર કમ્પ્લીટ પૂરેપૂરો એને સમર્પિત હતો, ભણી ચૂક્યા છે. શિથિલ સંયોજક પેશી લૂઝ કનેક્ટિવ ટિશ્યુમાં તંતુઓ હતા, કોષો હતા, બહુ લૂઝલી અરેન્જ થયેલા હતા. બરોબર ને? બે હતી, એક તંતુ ઘટક પેશી, બીજી ભેદપૂર્ણ પેશી. એ ભણતા પહેલા શિથિલમાં આપણે 2 તંતુ ભણ્યા હતા, એની વિશે અત્યારે ચર્ચા કરીશ, પછી આગળ વધીશું. એક કયા હતા? શ્વેત તંતુ. અને બીજા કયા હતા? પિત્ત તંતુ. બરાબર? એક કોલાજન પ્રોટીનથી બનતા કોલાજન તંતુ, સફેદ રંગના તંતુ, શ્વેત તંતુ, અને બીજું ઇલાસ્ટીન પ્રોટીનથી બનતા યલો, પીળા રંગના પિત્ત તંતુ અથવા ઇલાસ્ટીન તંતુ. આ બંને વિશે અત્યારે ચર્ચા કરું છું, પછી આપણે આગળ વધીએ. હા, બીજી સઘન સંયોજક પેશી આજે કમ્પ્લીટ અને ભણી લઈશું. મેં તમને કીધું કે સઘન સંયોજક પેશીના 2 પ્રકાર છે. એક રેગ્યુલર, એટલે બધું જ વ્યવસ્થિત, એક જ પેરેલલ, એક જ સમાંતર, એક જ લાઈનમાં, એક જ રોમાં વ્યવસ્થિત રીતે બધું કોષોને તંતુઓ ગોઠવાશે, એટલે રેગ્યુલર કીધું. અને બીજું ઇરેગ્યુલર, કોષોને તંતુઓ અસ્તવ્યસ્ત, જ્યાં મન થયું ત્યાં, જ્યાં ઈચ્છા થઈ ત્યાં અસ્તવ્યસ્ત, હેપેઝાર્ડ, બહુ જ બધી જગ્યાએ અલગ અલગ રીતે વેર વિખેર થઈને ગોઠવાશે. પણ બંનેમાં એક કોમન વાત હશે. એકમાં રેગ્યુલરલી અરેન્જ થયેલા હશે, બીજામાં ઇરેગ્યુલરલી અરેન્જ થયેલા હશે. પણ કોમન વાત કઈ બંનેમાં? કે બંને તંતુ અને કોષો બધા જ એકબીજાના એક ગાઢ સંપર્કમાં હશે, બહુ નજીક હશે, એટલા નજીક હશે કે વચ્ચે સ્પેસ ના બરાબર હશે. એટલે મેં કીધું સઘન, બહુ સઘન રચના થશે, ડેન્સ રચના થશે, નજીક રચના થશે, જાડી થીકર રચના થશે. બરોબર?
અને રેગ્યુલરના પાછા બે પ્રકાર છે, જેમાં એકમાં વ્હાઇટ તંતુ વધારે હશે એને કીધું શ્વેત તંતુમય નિયમિત, અને બીજામાં પિત્ત તંતુ વધારે હશે એટલે કીધું પિત્ત તંતુમય નિયમિત. અને બંનેમાં એક વાત કોમન છે, ક્યાંક શ્વેત તંતુમય દંડા જેવી હશે તો ટેન્ડન કહીશું, અને ક્યાંક શ્વેત તંતુમય આસન પ્લેટ સીટ જેવી હશે તેને સીટ કહીશું. એવી જ રીતે પિત્ત તંતુમય પણ ક્યાંક દંડા જેવી હશે જેને કહીશું લિગામેન્ટ, અને ક્યાંક સીટ જેવી આસન જેવી પ્લેટ જેવી હશે એને કહીશું સીટ. બરોબર, ગુજરાતી નામ કોઈ લખી રાખો. ટેન્ડન ને કહેવાય સ્નાયુબંધ અને લિગામેન્ટ ને કહેવાય અસ્થિબંધ. અંગ્રેજી ખાસ યાદ રાખો તો સારું, નીટમાં પ્રોપર સાચું. બરોબર, ગુજરાતીનો કોઈ ભરોસો નહીં, ખોટું આવી પણ શકે ભાષાંતરણમાં ટ્રાન્સલેશનમાં ભૂલ હોય તો. એટલે પહેલી પ્રાયોરિટી ઇંગ્લિશ, ગુજરાતી તો સાથે થિયરીમાં લખવું પડશે એટલે યાદ રાખવાનું જ છે, એ તો તમે યાદ રાખવાનું જ છો કીધા વગર. બરોબર, ઓકે. ત્રીજી નેક્સ્ટ લેક્ચરથી ભણવાની આવશે વિશિષ્ટ સંયોજક પેશી, જે છે કંકાલ એટલે અસ્થિકાસ્થિ, પ્રવાહી એટલે કે રુધિર લસિકા, અને બીજી ત્રણ જે ઇંગ્લિશમાં નામ અવેલેબલ છે રેટિક્યુલર, પિગમેન્ટ અને મ્યુકોર. બરોબર, આટલી વસ્તુ આવતા લેક્ચરથી ભણવાની ચાલુ થશે સળંગ. ઓકે, હા, આ જ વસ્તુ તમારે ઇંગ્લિશમાં દેખાડવાની છે, તો ઇંગ્લિશમાં દેખાડતું ચાલો. દેખાય છે? મેં કીધું લૂઝ એટલે કઈ યાદ આવ્યું? શિથિલ. એક કેર્યુલાર, એક એડિપોઝ તંતુ ઘટક મેદપૂર્ણ. બીજી ડેન્સ એટલે આજે ભણવાની સઘન, એક રેગ્યુલર નિયમિત સઘન, બીજી ઇરેગ્યુલર અનિયમિત સઘન. અનિયમિત સઘન 1 મિનિટમાં પૂરું કરી દઈશ, વચન આપો. એની રચના 1 મિનિટમાં પૂરી થઈ જશે. જે કંઈક વાર લાગશે આજે આ જ રેગ્યુલરમાં જ. આ રેગ્યુલરના પાછા બે, એક વ્હાઇટ ફાઇબ્રસ શ્વેત તંતુવાળી, એક યલો ફાઇબ્રસ પિત્ત તંતુવાળી. બંનેમાં એક વાત કોમન હશે, ક્યાંક દંડા જેવી હશે તો ટેન્ડન સ્નાયુબંધ, ક્યાંક આસન જેવી પ્લેટ જેવી હશે સીટ, ક્યાંક દંડા જેવી હશે લિગામેન્ટ અસ્થિબંધ, ક્યાંક આસન જેવી પ્લેટ જેવી હશે સીટ. બહુ બધી વાર ભૂલી ગયા. ત્રીજી સ્પેશિયલાઇઝ એટલે વિશિષ્ટ સંયોજક પેશી. બરોબર, એક સ્કેલેટલ એટલે કંકાલ, જેમાં કાર્ટિલેજ અને બોન્ડ, કાસ્તિ અને અસ્થિ. વેસ્ક્યુલર વાહક પેશી, વાહક પેશી માં વહેતી પ્રવાહી સ્વરૂપે પેશી એને કહેવાય વેસ્ક્યુલર ટિશ્યુ. વાહક પેશીઓમાં પ્રવાહી સ્વરૂપે વહેતી પેશી, એક છે બ્લડ અને બીજી છે લિમ્ફ, એક છે રુધિર અને બીજી છે લસિકા. રેટિક્યુલર, પિગમેન્ટેડ અને મ્યુકોર, ગુજરાતી ઇંગ્લિશ નામ મેં સેમ જ કીધા. થઈ ગયું? ખબર પડી દોસ્તો? આ બધી વસ્તુ ડિટેલમાં હવે ભણવાની છે. આપણે આ કમ્પ્લીટ કરી ચૂક્યા, આજથી આ ચાલુ કરીએ છીએ. બરોબર, હવે નવી વાત મેં તમને આ કીધું હતું, એના પછી ભણવાનું શરૂ કરી એટલે થોડુંક જૂની વાત હું રિપીટ કરાવી દઉં જે જરૂરી છે. બાકી બીજું તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું, તમારી જવાબદારી દોસ્તો યાદ રાખો. રાઈટ? તો ચાલો દેખાડ દો તમને. જોઈએ, શ્વેત તંતુમય જો નામ આવે દોસ્તો, તો મેં તમને કીધું શ્વેત તંતુ એટલે આ પતંગનો દોરો. મેં લાસ્ટ ટાઈમ ચાર્જરનો આ વાયર જ બતાવ્યો, પણ મેં કીધું હતું ઇમેજિનેશન કરો કે આ પતંગનો દોરો છે, સફેદ રંગનો છે, શ્વેત તંતુ છે, કોલાજન પ્રોટીનથી બને છે અને સખત મજબૂતાઈ આપે છે. ટસથી મસ્ત થવા તૈયાર નથી, જરડ છે, મજબૂત છે, જે હંમેશા શું આપશે? મજબૂતાઈ. જ્યાં જ્યાં હશે ત્યાં ત્યાં તે અંગોને કે તે અંગો વચ્ચે ફ્લેક્સિબિલિટી નહીં આપે, એ અંગોને મજબૂતાઈ, રક્ષણ, ઘર્ષણ, દબાણ સામે સહી લેવાની, ટોલરેટ કરવાની, દબાણ ઘર્ષણ સહી લેવાની તાકાત આપશે. બરોબર, અને બીજું મેં કીધેલું કે રબડ, એ રબડ જે છે એને પિત્ત તંતુ સાથે સરખાયેલા. બરોબર, જે કેવા હતા? ઇલાસ્ટિક નેચરના, ફ્લેક્સિબલ નેચરના, સ્થિતિસ્થાપક નેચરના. એટલે એ જે અંગોમાં હોય કે જે અંગો વચ્ચે હોય ત્યાં તે જગ્યાએ તે મુવમેન્ટ કરાવી શકે, હલનચલન કરી શકે, ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરે. પણ રક્ષણ બધું આપતા નથી, ઘર્ષણ દબાણ સામે વધુ રીતે તાકાત આપતા નથી, મજબૂતાઈ આપતા નથી. એક શ્વેત તંતુ જहां जहां होगे श्वेत तंतु वहां वहां पर क्या होगा? मजबूताई આવશે. બરોબર, અને જ્યાં જ્યાં પિત્ત તંતુ હશે દોસ્તો ત્યાં ત્યાં શું આવશે? હલન ચલન થશે, ફ્લેક્સિબિલિટી આવશે, સ્થિતિસ્થાપકતા આવશે. બરોબર, લાસ્ટ લેક્ચરમાં બધું કરાયું હતું જ, યાદ જ હોય, સવાલ જ નહીં મેં ભણાવ્યું હોય તો દોસ્તો મને વિશ્વાસ છે, પણ આ તો મારી ફરજ હતી એટલે ફરીથી મેં એકવાર રિવાઇઝ કરાવડાવ્યું. રિવાઇઝ થઈ જાય તો સારું. અત્યારે તમે કરી નાખ્યું રિવાઇઝ, કોઈ જગ્યાએ ફરીથી લખી રાખો સાઈડ ઉપર. અત્યારે મારી સાથે નોટ બનાવતા બને. બરોબર, કે શ્વેત તંતુ નામ પડ્યું ત્યાં મજબૂતાઈ વધારે, ટફનેસ વધારે, પણ ફ્લેક્સિબિલિટી લિમિટેડ. અને જ્યાં પિત્ત તંતુ નામ પડ્યું ત્યાં ફ્લેક્સિબિલિટી વધારે પણ ટફનેસ લિમિટેડ, મજબૂતાઈ લિમિટેડ. થઈ ગયું? ઓકે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો એકવાર. ચાલો સરસ રીતે ફરી એકવાર સ્ક્રીનશોટ લઈ લો, થોડુંક નાનું થઈ ગયું. ચાલો ગુજરાતીમાં સ્ક્રીનશોટ લઈ લીધો.
અંગ્રેજીમાં સ્ક્રીનશોટ લઈ લીધો, તમને કદાચ નડતું હોય તો હું ક્લિયર કરી દઉં. બસ ચલો લઈ લો અંગ્રેજીમાં. બસ હવે વચન મુજબ દોસ્તો ભણવાનું ચાલુ કરીએ. કયું? સઘન સંયોજક પેશી. ચાલો રેડી, સ્ટાર્ટ. સાંભળજો. એકચ્યુઅલી દોસ્તો એક વાર આખું 1 કલાક ને ખબર નહીં 3 મિનિટ કે 7 મિનિટ મેં લેક્ચર રેકોર્ડ કરી ચૂક્યો તો અત્યારે 3 વાગે, પણ રેકોર્ડિંગ કરતા કરતા મને ખ્યાલ ના રહ્યો તો મારું જે વિઝ્યુલાઇઝ જે થઈ રહ્યું છે મારી ઇમેજ, મારો વિડીયો, એ મારા લખાણમાં ક્યાંક ક્યાંક થોડુંક વચ્ચે નડતો. એટલે મને ચાલે એવું હતું પણ મને સંતોષ ના થયો એટલે હું ફરીથી પુરુષાર્થ કરવા બેસો, સંઘર્ષ કરવા બેઠો અને ફરીથી હું ભણાવું છું. અત્યારે આખો લેક્ચર પહેલેથી ઓલરેડી ઉતરી ચૂક્યો છે, પણ કંઈ નહીં, મહેનત કરીશું તો ફળ તો ક્યારેક ને ક્યારેક સારું મળવાનું છે. આશા નથી, વિશ્વાસ. રાઈટ? તો ચલો આગળ વધીએ. હા, લખું છું શાંતિથી દોસ્તો. સઘન, મારી સાથે દોરતા જજો, લખતા જજો, શાંતિથી આપણે જઈશું, કોઈ ઉતાવળ નથી. સઘન સંયોજક પેશી, બીજા નંબરની મુખ્ય સંયોજક પેશી. હા, આને મેં કીધેલું અંગ્રેજીમાં ડેન્સ કનેક્ટિવ ટિશ્યુ. બરોબર દોસ્તો? સઘન સંયોજક પેશીના મુખ્ય કેટલા પ્રકાર કીધા? 2. પણ એ ભણાવતા પહેલા હું એક વાત ક્લિયર કરી દઉં, અર્થ લખી રાખજો કોઈ જગ્યાએ. સઘન સંયોજક પેશીનો અર્થ આમાં હું દોરીશ, બતાવીશ તો ઓરિજિનલી જેટલા કોષો હોય, જેટલા તંતુઓ હોય, તંતુઓ બહુ જ નજીક ગોઠવાય, કોષો બહુ જ નજીક ગોઠવાય, અને એટલા નજીક એકબીજાના ઉપરા છાપરી કનેક્ટ થઈને ગોઠવાય તંતુઓ અને કોષો કે વચ્ચે જરાય સ્પેસ, જરાય જગ્યા રહેતી નથી. બધું જ ગૂંચવાડું, બધું જ ભેગું સ્ટ્રક્ચર, બહુ જાડું થીકર સ્ટ્રક્ચર બને છે, એટલે નામ હતું સઘન, ડેન્સ. એનાથી વિપરીત આગળની પહેલો પ્રકાર હતો શિથિલ, જેમાં બધું લૂઝ હતું, છૂટું હતું, કોષો ને તંતુઓ એકબીજાને વચ્ચે સ્પેસ રાખીને ગોઠવાય. બરોબર? ઓકે, એટલે એને લૂઝ કીધું અને સઘન. સઘનના 2 પ્રકાર હશે. જેટલું આજે ભણીશ બધું સઘન હશે, તંતુ કોષો બહુ જ નજીક હશે, અટેચ થઈને ગોઠવાય હશે, સ્પેસ નહીં. નેક્સ્ટ 2 પ્રકાર. એક રેગ્યુલર ડેન્સ કનેક્ટિવ ટિશ્યુ, અને બીજું ઇરેગ્યુલર ડેન્સ કનેક્ટિવ ટિશ્યુ. બરોબર? એક રેગ્યુલર ડેન્સ કનેક્ટિવ ટિશ્યુ, બીજું ઇરેગ્યુલર. એટલે એકને કીધું મેં નિયમિત સઘન સંયોજક પેશી. બરોબર દોસ્તો? અને બીજાને મેં કીધું અનિયમિત સઘન સંયોજક પેશી. ઓકે, ગુજરાતી ઇંગ્લિશ નામ થઈ ગયું. મેં વચન આપ્યું જ્યારે ભણાઈશ જે છે એમાં ગુજરાતી ઇંગ્લિશ બંને નામો કમ્પ્લીટ કરીશ. બરોબર? લેટ્સ સ્ટાર્ટ આગળ. ઓકે, રેગ્યુલર એટલે નિયમિતમાં પાછા 2 પ્રકાર પડશે. એટલે આમાં જેટલા તંતુ કોષો હશે નજીક તો હશે, પણ એકદમ રેગ્યુલર પેટર્નમાં એક એવું કહી શકાય શિસ્તથી, એક વ્યવસ્થિત અમુક નિયમનું પાલન કરીને ગોઠવાયા હશે. કોષો અને તંતુઓ અસ્તવ્યસ્ત મન ફાવે જ્યાં ત્યાં નહીં ગોઠવાય, બધા એકબીજાને હરોળમાં એક લાઈનમાં શિસ્તતાથી ગોઠવાયા હશે. અને ઇરેગ્યુલરમાં તંતુ કોષો અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયા હશે. રાઈટ? એ પછી જોઈશું. મેં કીધું એક જ મિનિટમાં તો પૂરું કરીશ. મને આજે વાર લાગશે ભણાવતા તારે. રેગ્યુલરના 2 પ્રકાર છે. વચન આપો દોસ્તો, બીજી વાર જોવાની જરૂર નહીં પડે. અત્યારે તમે શાંતિથી મારી સાથે ભણશો, દોડશો, લખશો, જેટલું લખાઈ છે મગજમાં ઘૂસી જશે. બીજી વાર વાંચવાની જરૂર નહીં જ પડે, મારું વચન. નેક્સ્ટ, રેગ્યુલરના 2 પ્રકાર. એક છે વ્હાઇટ ફાઇબ્રસ ડેન્સ રેગ્યુલર કનેક્ટિવ ટિશ્યુ. આખો ખુદ ઘડી નથી લખતો. અને બીજું યલો ફાઇબ્રસ ડેન્સ રેગ્યુલર કનેક્ટિવ ટિશ્યુ. બરોબર? ટૂંકમાં લખી કાઢ્યું, ઉપરનું છે એટલે. હા, આનું ગુજરાત થોડોક દોસ્તો નેટવર્કમાં ક્યાંક પ્રોબ્લેમ આવી જતો હોય છે. થોડોક દોસ્તો વચ્ચે ક્યાંક નેટવર્કમાં પ્રોબ્લેમ આવે છે, એટલે
અટકી જાય છે, પણ કંઈ નહીં, કોઈ વાંધો તમને નહીં આવે. ઓકે, નેક્સ્ટ મેં શું કીધું? વ્હાઇટ ફાઇબર્સનું ગુજરાતી નામ શું કીધું દોસ્તો? સફેદ તંતુમય અથવા શ્વેત તંતુમય નિયમિત સઘન સંયોજક પેશી. અને આનું નામ કીધું મેં પિત્ત તંતુમય સઘન નિયમિત સંયોજક પેશી. ઓકે, ગુજરાત ઇંગ્લિશ કમ્પ્લીટ થઈ ગયું. બસ આટલી વસ્તુ આજે ભણવાની. ઓકે, લેટ સ્ટાર્ટ. ચલો, પહેલી રેગ્યુલરમાં વ્હાઇટ વાળી ભણવાની ચાલુ કરીએ. અહીં દોરું છું, દેખાડું તમને. હા, ભણવાની સ્ટાઇલ આપણી જે જૂની હતી એ જ દોસ્તો. કઈ? આકૃતિ, એની રચના, એનું સ્થાન અને એનું કાર્ય. બસ એક વ્હાઇટ વાળી ભણીશું, એક યલો વાળી ભણીશું અને એક ઇરેગ્યુલર ભણીશું. ત્રણના આકૃતિ જોઈશું, સ્થાન જોઈશું, કાર્ય જોઈશું, રચના જોઈશું. 4 વસ્તુ જોઈશું એટલે બધી પૂરી. બરોબર? હા, આના તમને ખબર છે 2 પ્રકાર પડશે, પણ એ પછી હું ભણાવું. અત્યારે કન્ફ્યુઝ મારે તમને કન્ફ્યુઝ નથી કરવા, એટલે સાંભળો. પહેલા આપણે વ્હાઇટ વિશે જોઈ લઈએ, પછી એના પ્રકાર જોઈએ. ચલો જોજો. તો પહેલી વચન મુજબ આકૃતિ દોરું. રફલી હું અહીંયા આકૃતિ દોરવા જઈ રહ્યો છું, જોઈ લો. ઓકે, અંદર જે કોષો દોરું છું એ જો. ચપટા કોષો દોરું છું. 5 કોષ દોર્યા. ફરીથી દોરું. અને એક જ હરોળમાં, એક જ લાઈનમાં બધા કોષો છે. મારી ઈચ્છા થાય એટલા કોષો દોરી રહ્યો છું, જેટલી મારી પાસે જગ્યા છે. એવું માની લો કે આ હું જે આકૃતિ દોરું છું એ છે આ પેશી, શ્વેત તંતુમય નિયમિત સઘન સંયોજક પેશી નો એક બોડીમાંથી છેદ લીધેલો છે, કોઈ અંગમાંથી, અને એ છેદને, એ પેશીના છેદને હું માઇક્રોસ્કોપમાં કેવી દેખાડી રહ્યો છું. રાઈટ? ઓકે, તો આ જે કોષો દોર્યા દોસ્તો એ ચપટા છે, એક જ હરોળમાં, એકદમ સિક્વન્સમાં, એક જ લાઈનમાં, એક જ રોમાં ગોઠવાયેલા છે. અને હું કહીશ તંતુ કોષો. કયા કોષો દોસ્તો? તંતુ કોષો, અથવા અંગ્રેજીમાં મેં તમને યાદ છે કીધું ફાઇબ્રોબ્લાસ્ટ. તંતુ કોષો અથવા ફાઇબ્રોબ્લાસ્ટ. ઓકે, નંબર 2, હવે વચ્ચે બહુ જ બધા હું તંતુઓ દોરીશ. આ ફાઇબ્રોબ્લાસ્ટ બહુ જ બધા તંતુઓ બનાવે. રાઈટ? એ તંતુઓ કયા? એક જ મિનિટ થોડો કલર બદલી કાઢું તો તમને વ્યવસ્થિત ફિલિંગ આવે. ઓકે, કારણ કે હું અહીંયા કલર એટલે બધી જોઉં છું કે શ્વેત તંતુ મારે દોરવા છે, સફેદ રંગ, એટલે વધારે ફિલિંગ આવે. બરોબર? તો આ તંતુ કોષો મેં દોરી, મિક્સ રંગ, અલગ પડે. ઓકે, હવે શ્વેત તંતુ દોરું. બહુ જ બધા. તમને ખબર શ્વેત તંતુ કેવા હોય? ટૂંકા હોય, અશાખિત હોય, સમૂહમાં રહે, તરંગિત હોય, વાઇબ્રેશનલ. રાઈટ? જાડા હોય અને કોલાજન પ્રોટીનના બનેલા હોય. આ રીતે આખી આકૃતિ પેક કરી દો. બરોબર? આને કહેવાય કયા તંતુ? શ્વેત તંતુ, વ્હાઇટ ફાઈબર, કોલાજન તંતુ. બરોબર? સર આકૃતિ તો આટલી જ દોરી તમે. કોઈ બોડીના અંગમાંથી કઢેલી પેશીમાં છેદ છે, જે છેદ તમે દોર્યો, બસ અમારે આટલું જ દોરવાનું. તો તમારે આટલું જ દોરવાનું. બરોબર? ઓકે, આકૃતિ જ્યારે પૂછાય એક્ઝામમાં આ જ દોરવાની. હું અત્યારે ચોપડીની આકૃતિ દેખાડીશ અને મારી હાથથી દોરેલી આકૃતિ પણ દેખાડીશ. જોઈ લો. દેખાય છે આકૃતિ? પરફેક્ટ. મેં કીધું ને હમણાં એકવાર લેક્ચર લીધો ને પછી મારે આખો લેક્ચર ફરીથી રેકોર્ડ કરવો પડે છે, કંઈક ખામીઓના કારણે. અમુક મિસ્ટેક થઈ ગઈ એના કારણે મારે ફરીથી કરવું પડે છે, કારણ કે વિડીયોમાં હું વચ્ચે મારું આ વિઝ્યુઅલ નડ્યા કરતું. થોડોક અસંતોષ હતો મને, હું ફરીથી રેકોર્ડ કરવા બેઠો. તો આ પહેલા મેં અત્યારે જ 1.5 કલાક પહેલા જ રેકોર્ડ કરેલી આકૃતિ છે, લખેલું છે. જોઈ લો. દેખાય છે? તંતુકોષ, ફાઇબ્રોબ્લાસ્ટ, બહુ જ બધા લાલ રંગના દોર્યા. એક જ હરોળમાં છે, ચપટા છે, એકબીજાની નજીક છે અને નિયમિત રીતે ગોઠવેલા છે. અને જ્યાં વચ્ચે જગ્યા મળી તંતુકોષોની, ત્યાં બહુ જ બધા શ્વેત તંતુઓ દોર્યા છે, કોલાજન તંતુ, વ્હાઇટ ફાઈબર દોર્યા છે. બહુ જ બધા નજીક છે. રાઈટ? તો બોલો, પહેલી વસ્તુ જે અત્યારે બતાવી રહ્યો છું દોસ્તો, એ કેવા હોય? નજીક હોય. મેં આકૃતિ તો કમ્પ્લીટ કરી ને. હવે એની રચના જોઈ લઈએ. ચાલો રચના સર દેખાડ દો. ચલો રચના કહો તમને. જોજો. પહેલું આની આકૃતિ, બીજો નંબર આની રચના. સાંભળજો, રચનામાં શું કહીશ? કોષો વિશે.
બોલો સૌથી વધારે કોષો કયા? તમે કહેશો કોષો તો એક જ પ્રકારના છે દોસ્તો, ફરીથી ગફલત ના કરતા, ફરીથી કહી દઉં. તંતુ ઘટક પેશીમાં મને યાદ છે 5 કોષો ભણાયા. પ્લાઝ્મા સેલ, ભેદપૂર્ણ કોષ, માસ્ટ કોષ, ભક્ષક કોષ અને 5મો છેલ્લો જે અત્યારે બતાવ્યો છે સૌથી મેઇન કોષ, સૌથી વધારે સંખ્યામાં આવેલો કોષ તંતુ કોષ. બસ સેમ એ જ બધા કોષો અહીંયા પર પણ હોય, પણ અહીંયા પર સૌથી વધારે સંખ્યામાં કયો કોષ છે? તંતુ કોષ. એટલે સૌથી વધારે હતો એટલે મેં અહીં દોરીને બતાવ્યો. હવે બીજા બધા 4 કોષો ઓછી સંખ્યામાં છે, ના બરાબર છે, રેર કેસમાં જોવા મળે. બહુ બધા છેદ લાવો ને અને માઇક્રોસ્કોપમાં દેખો ને ત્યારે માંડ કોઈ અમુક છેદમાં એ કોષો મળી જાય. એટલે કે આખી પેશીમાં બધે હાજર નથી, બાકી હોય તો ખરા જ, ઓછી સંખ્યામાં. એટલે આપણે દોર્યા નથી, ગેરસમજ ના થાય, હોય ખરા. બરોબર. તંતુ ઘટક પેશીના બધા જ કોષો અહીંયા પર પણ હોય, પણ ઓછી સંખ્યામાં. સૌથી વધારે કયા હોય? ફાઇબ્રોબ્લાસ્ટ, તંતુ. તો બોલો પહેલા તંતુ કોષ વિશે બોલો. તંતુ કોષો કેવા દોસ્તો? તો કે વધુ સંખ્યામાં. નંબર 2 કેવા? ચપટા. નંબર 3 વધારે પડતા અનિયમિત નથી. પેલા યાદ છે આવા દોર્યા હતા આપણે? પેલામાં મને યાદ છે દોર્યા હતા આવા. એકચ્યુઅલી મેં તમને કીધું બહુ બધા શાખા પ્રવર્ધો નીકળે. ઓરિજિનલ તમે જોવા જાવ તો આવો તંતુ કોષ થતો, બહુ બધી શાખા પ્રવર્ધો ધરાવતો અનિયમિત આકાર. અહીંયા પર કોષો થોડાક બહુ અતિશય અનિયમિત આકારના નથી, એટલે ચપટા ફ્લેટ છે, રાઈટ. એના પછી કોષો એક જ હરોળમાં ગોઠવાયેલા છે. મારી સાથે લખતા રહો દોસ્તો. કોષો હરોળમાં તો છે પણ બહુ નજીક છે, વિશેષ કોન્ટેક્ટમાં છે, નજીક ગોઠવાય. બરોબર. અને પેશીના સૌથી મુખ્ય કોષ છે. પેશીમાં મુખ્ય કોષ, એનો પછી બીજો નંબર વધુ સંખ્યામાં, ત્રીજો નંબર ચપટા, ચોથો નંબર એકબીજાની બહુ નજીક સઘન રીતે. નજીક છે સઘન કીધું, અને એક પેરેલલ છે, એક બધું સમાંતર છે, એક બાજુ એક જ હરોળમાં છે, એક જ લાઈનમાં છે, નિયમિત છે, એટલે કીધું નિયમિત સઘન. અને સમજ પડી ને? એટલે નિયમિત સઘન સંયોજક પેશી કેમ નામ પડી તો ખબર પડી. હવે એની વચ્ચે વ્હાઇટ ફાઈબર છે. બે બધી જે કોષોની હરોળ છે એ બધા કોષોની હરોળ વચ્ચે બહુ જ બધા ન્યુમરસ અમાઉન્ટમાં, હાઈ અમાઉન્ટમાં શું છે દોસ્તો? શ્વેત તંતુ. સફેદ રંગના તંતુ વધારે છે એટલે તો આ પેશીનું નામ પડ્યું શ્વેત તંતુમય નિયમિત સઘન સંયોજક પેશી. ખબર પડી? એનો અર્થ કે સફેદ તંતુ વધારે એટલે શ્વેત તંતુમય નામ આપ્યું. બધું જ એકબીજાને પેરેલલ એટલે સમાંતર છે, એક જ લાઈનમાં છે, નિયમિત છે, નિયમિત નામ આપ્યું. બરોબર. અને બહુ નજીક છે એટલે સઘન નામ આપ્યું. અને સંયોજક પેશીનો પ્રકાર છે સંયોજક પેશી. બોલો શ્વેત તંતુમય નિયમિત સઘન સંયોજક પેશી. નામ આખું વાક્ય સમાન છે, બહુ લાંબુ છે, પણ હવે યાદ રહી. જ્યારે સમજણ આવે ને ત્યારે ગમે તેવી વસ્તુ એ યાદ રહી છે. ખ્યાલ સમજણ આવે એટલે ઈઝી પડે. ઓકે. તો આ કોની વાત હતી? તંતુ કોષની. શું બીજા કોષો હોય? મેં બોલ્યું હા, બીજા કોષો હોય, જેવા કે માસ્ટ કોષ, ભક્ષક કોષ, પ્લાઝ્મા સેલ, ભેદપૂર્ણ કોષ લખતો નથી પણ હોય. જેવા કોષો હાજર હોય પરંતુ ઓછી સંખ્યામાં. કેવા દોસ્તો? ઓછી સંખ્યામાં હાજર હોય. ગેટિંગ કમ્પ્લીટ? ઓકે. તંતુ કોષ વિશે કીધું, બીજા બધા કોષો વિશે કીધું. હવે કયા તંતુ? શ્વેત તંતુ. શ્વેત તંતુ સૌથી વધારે સંખ્યામાં. સર શું બોલો છો? સૌથી વધુ સંખ્યામાં? અમને તો શ્વેત તંતુ જ ખાલી દેખાય છે. ફરી એકવાર દોસ્તો, કોષો કેવા? મેં કીધું કે 5 પ્રકારના કોષો હોય, પણ સૌથી વધારે તંતુ કોષ એટલે મેં દોર્યા તંતુ કોષ. એવી રીતે તંતુઓ પણ રેટિક્યુલર તંતુ, પિત્ત તંતુઓમાં હોય, પણ પિત્ત તંતુ રેટિક્યુલર તંતુ ના બરાબર ઓછી સંખ્યામાં હોય એટલે મેં દોર્યા નથી. મેં દોર્યા કયા છે? શ્વેત તંતુ. બાકી રેટિક્યુલર, પિત્ત અને શ્વેત બધા તંતુઓ આમાં પણ હોય, પણ સૌથી વધારે કયા તંતુ છે? શ્વેત તંતુ. એટલે સૌથી વધુ સંખ્યામાં હાજર. બરોબર. એકબીજાને સમાંતર મસ્ત રીતે બધાને સમાંતર ગોઠવાય છે. સમાંતર ગોઠવાય, પેરેલલ ગોઠવાય. એકબીજાને બહુ જ અડીને નજીક ગોઠવાય, સઘન રીતે ગોઠવાય. અને યાદ કરો, હવે મારે કહેવાનું બસ રચના પૂરી, આટલું જ હતું રચના. હવે મારે કહેવાનું હોય આ પેશી દોસ્તો, મને એટલું કહી દો કે આ પેશી નું કાર્ય શું હશે? વચન આપેલું ને 4 વસ્તુ ભણવાનું. પહેલું આકૃતિ પતી ગઈ, બીજું રચના પતી ગઈ, ત્રીજું કાર્ય. હવે સ્થાન જોઈશું. તો કાર્ય શું? श्वेत तंतु વધારે છે દોસ્તો पेशी में, એટલે આ पेशी जहां हसे, जहां ये पेशी हमें, ये टिश्यू हमें देखने को मिलेगी, वहां पर स्ट्रॉन्गनेस मिलेगी. सिंपल से यार, मैं कीधेलू ने
કે પતંગનો દોરો એટલે એકદમ જડ, એકદમ નક્કર, એકદમ ટફ, એકદમ હાર્ડ, એકદમ રિજિડ. એટલે ગમે તેવો ભાર, ગમે તેવું દબાણ, ગમે તેવું પ્રેશર, ગમે તેવું વાઇબ્રેશન, ગમે તેવું ફ્રિક્શન એટલે ઘર્ષણ સહન કરી લેશે. હા, ઘર્ષણ તો સહન કરી લેશે, પણ ફ્લેક્સિબિલિટી લિમિટેડ હશે એટલે આ ભાર તો સહી લેશે દોસ્તો, જબરજસ્ત ભાર સહી લેશે, પણ જે તે અંગનું મુવમેન્ટ નહીં કરાવી શકે, ફ્લેક્સિબિલિટી નહીં આપી શકે, સ્થિતિસ્થાપકતા, લચકતા નહીં આપી શકે. બરોબર? તો આનું કામ શું દોસ્તો? મજબૂતાઈ આપવી, મજબૂતાઈ આપે, દબાણ કે ઘર્ષણ સામે રક્ષણ આપે, પરંતુ ઓછી સ્થિતિસ્થાપકતા, ઓછી સ્થિતિસ્થાપકતા આપે. આ થયું એનું કાર્ય, એનું મેઇન કેરેક્ટર. હવે એનું સ્થાન. તો સ્થાન આપણે ભણીશું બે પ્રકાર. બરોબર? તો હવે જોઈએ એના કયા બે પ્રકાર. પહેલા આટલો સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો, કે ફરીથી હું વચ્ચે મારું આ વિઝ્યુલાઇઝેશન એટલે મારો વિડીયો નડતો હશે ને તો ફરીથી અક્ષરો સ્ક્રીનમાં દબાઈ જશે. મારો વિડીયો નડે તો ફરીથી પાછળની સ્ક્રીનમાં જે લખું છું બધું દબાઈ શકે, કારણ કે પહેલા વિડીયો બહુ થયું એટલે મારે બધું ફરીથી મહેનત કરવી પડે છે. બરોબર? એટલે પહેલા સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, બરોબર? ચાલો, કેટલા પ્રકાર દોસ્તો? બે. નંબર 1, હા, નંબર 1, આ જ પેશી શ્વેત તંતુઓ વધારે ધરાવતી નિયમિત સઘન સંયોજક પેશી. જો દંડા સ્વરૂપે હોય, એક લાંબો રોડ આકારની હોય, તેને કહીશું કોર્ડ. શું કહીશું? કોર્ડ. અને આવા કોર્ડને સાચી વૈજ્ઞાનિક ભાષામાં કહેવાય ટેન્ડન, અને ગુજરાતીમાં કહેવાય સ્નાયુબંધ. ટેન્ડન અથવા સ્નાયુબંધ. અને આવી જ વસ્તુ જો શીત આસન કે કોઈ અંગની ફરતે કવર બનાવે, આવરણ બનાવે, પ્લેટ બનાવે, તો એને કહેવાય શીત. બરોબર? આખું નામ લખવું હોય તો વ્હાઇટ ફાઇબ્રસ શીત. બરોબર? ઓકે, ચાલો. તો બંનેને મારે સ્થાન કહેવાના. સ્નાયુબંધ ક્યાં હોય? બહુ ધીમે ધીમે કહીશ, સાંભળજો. પહેલા અહીં રફલી ડ્રો કરી દો, તમને ખબર પડે. એક જ મિનિટ. હા, ચાલો, પોતાને નાનો કરી દો, તમને વધારે ખ્યાલ આવે. ચાલો જોઈએ. બરોબર? અહીંયા રફલી ડ્રો કરીને બતાવો. ચાલો જોઈએ. આ માન લો કે એક હાડકું છે. બરોબર? આ બીજું હાડકું છે. આ ત્રીજું હાડકું છે. હું હાથનો ભાગ દોરી રહ્યો છું. ઓકે. અને આ કાંડાના હાડકા છે. બધું વ્યવસ્થિત દોરાઈ છે. આપણે 20મા ચેપ્ટર ભણીશું ને ત્યારે. આંગળીઓની અસ્થિ છે. ઓકે. એટલે મેં આમ દોરીશ. મને જો દોસ્તો, આમ દોરીશ મેં આમ. આ હાડકું અને આ હાથના બે હાડકા અને આગળના હાથનો ભાગ, એટલે આખો હાથના હાડકા દોર્યા છે. રાઈટ? ઓકે. હવે હું સ્નાયુ દોરવા જઈ રહ્યો છું લીલા રંગમાં. જોજો, આ સ્નાયુ મેં દોર્યો લીલા રંગમાં. બરોબર? પણ મેં સ્નાયુ ખાલી દોર્યો જ છે, એને મેં જોઈન્ટ નથી કર્યો હાડકા સાથે. બરોબર? એટલે આ સ્નાયુ દોર્યો અને આ હાડકું છે એટલે અસ્થિ છે. આ હાડકું છે એટલે આ અસ્થિ છે. બરોબર? તો અસ્થિ અને વ્હાઈટ રંગનું અસ્થિ દોર્યું છે. બરોબર? અને લીલા રંગનું સ્નાયુ દોર્યું છે. સ્નાયુ અને અસ્થિ વચ્ચે ડાયરેક્ટ ક્યુલિયસ કનેક્શન ના હોય, એટલે સ્નાયુ અને અસ્થિ ડાયરેક્ટ ના જોડાયેલા હોય. સ્નાયુ અને અસ્થિ વચ્ચે એક બંધ હોય, એક કનેક્શન હોય, અને એ કનેક્શન, આ કનેક્શન ને જ શું કહેવાય દોસ્તો? સ્નાયુ બંધ અથવા ટેન્ડન. બસ, હંમેશા જ્યાં જ્યાં તમે સ્નાયુ દેખો હાડકા સાથે જોડાયેલા, અસ્થિ સાથે જોડાયેલા, તો એ બંને વચ્ચે કનેક્શન હશે સ્નાયુ બંધનું. સ્નાયુને અસ્થિ સાથે જોડે. બરોબર? ઓકે. હા, ફરીથી એકવાર દોસ્તો મેં ડ્રો કરી લીધું તમારા માટે. જોઈ લો, આ સ્નાયુ છે, આ અસ્થિ છે. પછી હું આખોનું લોજિક સમજાવું. આ પણ અસ્થિ છે, આખા હાથના હાડકા અને સ્નાયુ દોર્યું. રાઈટ? હવે મને જોયા કરજો. આ હાડકાથી આ હાડકા સુધી સ્નાયુ જોઈન્ટ છે. બરોબર? તો ક્યારે હાડકા અને સ્નાયુ એકબીજા સાથે જોઈન્ટ નથી હોતા,
એ બંનેને વચ્ચે કનેક્શન કરવા માટે કોણ જવાબદાર છે? આ સ્નાયુબંધ. આજે મેં દોર્યું એ સ્નાયુબંધ જે લીલા અને વ્હાઈટ સ્નાયુ અને અસ્થિ ને જોડતો બંધ છે. અને મેં શું કીધું? સ્નાયુબંધ અથવા ટેન્ડન. હવે સ્નાયુના બંને છેડે જો ટેન્ડન હોય, સ્નાયુબંધ હોય, તો ફાયદો શું? પહેલા ઊંધું સમજીએ તો છત્તું ખબર પડશે. બરોબર? પહેલા એવું માની લઈએ કે આ નથી. ચાલો માન લીલો સ્નાયુ વ્હાઈટ હાડકા સાથે સીધો અટેચ છે, અહીંયાથી અહીંયા લગી. હવે સ્નાયુ તમને ખબર છે એકદમ ફ્લેક્સિબલ, એકદમ સ્થિતિસ્થાપક હોય, એટલે પોતાનું ધાર્યું કરી શકે. એ જેટલો ખેંચાય એટલો ખેંચે છે. ખ્યાલ આવે? હવે વિચાર કરો, એ પોતે પોતાની ઈચ્છા મુજબ જેટલો ખેંચે એટલો ખેંચાઈ શકે. તો એવું થાય કે આ વધારે પડતા જો ઉત્સાહી હોય ને, વધારે પડતું ખેંચાણમાં ખેંચાઈ જાય ને, જો વધારે દબાણ કે વધારે હોય, એક પ્રકારના રબડિયાત છે સ્નાયુ. બહુ વધારે પડતું ખેંચાણ આવે તો વધારે પડતા ખેંચાઈ જાય, તો બહુ ખેંચાઈ જાય તો તૂટી શકે, તંતુઓ છૂટા પડી જાય સ્નાયુ. ખ્યાલ આવે છે? આવું ના થાય એના માટે દોસ્તો સ્નાયુ બંધ બંને વચ્ચે આવેલો. હું સમજાવું પહેલા. માની લો કે ડાયરેક્ટ આખો સ્નાયુ જોડેલો છે હાડકા સાથે, વચ્ચે કોઈ સ્નાયુ બંધ નથી. તો થાય શું કે રબડિયાત છે એક પ્રકારના સ્નાયુ, વધારે પડતા સ્થિતિસ્થાપક છે. તો જોઈ લો અહીંયા અને અહીંયા આખો અહીંથી સ્નાયુ એ લગીને આવે. બે હાડકાને ઓપોઝિટ દિશામાં ફોર્સ મારું છે, એટલે આ જો આમ માર્યું. તો માન લો કે જો વચ્ચે સ્નાયુનું જોડાણ અને અસ્થિના જોડાણ વચ્ચે, અસ્થિ અને સ્નાયુ વચ્ચે સ્નાયુબંધ ના હોય, ડાયરેક્ટ સ્નાયુ અટેચ હોય, તો બે હાડકા જેટલા ઓપોઝિટ ખેંચાશે ને, તો વચ્ચેનો નબળો સ્થિતિસ્થાપક સ્નાયુ વધારે ખેંચે છે. એટલે કે હાડકા નક્કર અને સ્નાયુ વધારે સ્થિતિસ્થાપક, બંને ઓપોઝિટ નેચરના છે. ખ્યાલ આવે? એટલે હાડકા ખેંચે છે, હાડકા વધારે પડતા જો ખેંચાય તો સાથે સાથે એટલે દોસ્તો મેં જે કીધું ખબર પડી કે સ્નાયુ અને હાડકા જો એકબીજા સાથે ડાયરેક્ટ કનેક્ટ થાય તો થાય શું કે આ મેં આમ ફોર્સ માર્યો, જેટલો આમ ફોર્સ મારું તો બે હાડકા ઓપોઝિટ દિશામાં ખેંચાય, તો વચ્ચે બે હાડકાને જોડતો સ્નાયુ એકદમ જોરથી ફોર્સ લાગવાના કારણે બે હાડકા ઓપોઝિટ દિશામાં જવાના કારણે બે વચ્ચેનો સ્નાયુ ખેંચાયો બે હાડકા તરફ ખેંચાયો એક સમય એવો આવે કે વધારે પડતો ખેંચાઈ જાય તો બે હાડકાના ઓપોઝિટ દિશામાં ફોર્સ માગે, બે હાડકા એકબીજાની વિરુદ્ધ દિશામાં આગળ વધે. તો દોસ્તો હાલો આ બે હાડકા નજીક છે, હવે જોરથી મેં ફોર્સ આપ્યો, તો બે હાડકા આખા ખુલી ગયા. તો વચ્ચેનો સ્નાયુ, આ વચ્ચેનો સ્નાયુ, આ બંનેને કનેક્ટ કરતો સ્નાયુ વધારે ખેંચાઈ જાય. ખ્યાલ આવ્યો? તો એટલો ખેંચાઈ જાય કે ખેંચાઈ જાય તો એક જ વારમાં દોસ્તો આમ ફોર્સ આલું ને, આમ જોરથી ફોર્સ આવતાની અંદર છૂટું પડી જાય, તૂટ્યું. અને એવું થતું નથી. કેમ દોસ્તો? કારણ કે બે હાડકાની વચ્ચે સ્નાયુ હોય તો એ સ્નાયુના બે એન્ડિંગ ઉપર, સ્નાયુના બંને એન્ડિંગ ઉપર આ રીતે સ્નાયુ બંધ હોય. શ્વેત તંતુથી બનતો, શ્વેત તંતુને નક્કર મજબૂત અને અશ્વેત તંતુ વાળી પેશીથી બનતો સ્નાયુ બંધ એટલે ખતરનાક મજબૂતાઈ હોય, ભાર સહન કરવાની ક્ષમતા હોય, બધો પ્રેશર ટોલરેટ કરી લેશે, એબ્ઝોર્બ કરી લેશે, સહન કરી લેશે. એટલે આવા સ્નાયુની બંને છેડે ભગવાને વધારે પડતા હરક વધોડાય એટલે બહુ ઉત્સાહી, વધારે પડતા સ્થિતિસ્થાપક રબડિયાઓ સ્નાયુ ના બંને છેડે ભગવાને શું મૂકી દીધું? કંટ્રોલ માટે સ્નાયુબંધ. શ્વેત તંતુથી બનતો સ્નાયુબંધ. બરોબર? એટલે અહીંયા પર પણ મજબૂતાઈ વાળા શ્વેત તંતુ આવી ગયા, અહીંયા પર પણ મજબૂતાઈ વાળા શ્વેત તંતુ આવી ગયા. હવે સ્નાયુ અમુક લિમિટ લગીને ખેંચાશે બંને વિરુદ્ધ દિશામાં, પછી વધારે પડતું ખેંચાણ નહીં થાય. વધારે પડતું ખેંચાણ, એબ્ઝોર્પ્શન, ફોર્સ એબ્ઝોર્પ્શન આ બંને કરી લેશે, ફોર્સને એબ્ઝોર્બ કરી લેશે, બળને એબ્ઝોર્બ કરી લેશે. આ બંને સ્નાયુના છેડે રહેલા સ્નાયુબંધ. ખબર પડી? એટલે હવે શું થાય? હું બહુ ફોર્સ આલું તો અમુક લિમિટ લગીને જ ખુલે. હવે વધારે નહીં, જેટલું ગમે તેટલું ફોર્સ આલું તો વધારે પડતો હાથ આનથી વધારે પાછળ નહીં જાય. કેમ? તો કે આ સ્નાયુ હવે અમુક રીતે અમુક લેવલ લગીને સ્ટ્રેચ થઈ ગયું. હવે વધારે સ્ટ્રેચ ના થઈ શકે કે સ્નાયુના બંને છેડે રહેલા સ્નાયુબંધ હવે વધારાનો ભાર સહન કર્યા કરશે, તૂટતા સુધી સહન કરશે અને હાથને અમુક લિમિટ લગીને જ ખુલવા દેશે. बराबर? तो जहां जहां स्नायु और बॉन है, मसल्स और बॉन है, वहां वहां पर कनेक्शन स्नायुबंध टेंडन का होगा. पर पड़ी दोस्तों? हाँ, तो स्नायु અને અસ્થિ વચ્ચે જોડાણ. પણ કેટલીક વાર બુકોમાં લખેલું હોય છે ખાલી સ્નાયુ નહીં, કંકાલ સ્નાયુ. શું કહ્યું કે છે? કંકાલ સ્નાયુ અને અસ્થિ વચ્ચે. એનો અર્થ સમજાવી દઉં તમને. આપણે હવે સંયોજક પેશી પતે એટલે આવનારા લેક્ચરોમાં ચોથી છેલ્લી પેશી ભણવાની આ ચેપ્ટરમાં સ્નાયુ પેશી. સ્નાયુ ત્રણ પ્રકારના હોય. એક આ શ્વસન માર્ગ, પાચન માર્ગ એટલે ઉરસ અને ઉદરમાં આવેલા સ્નાયુ એ કોષ્ઠાંતર સ્નાયુ. બીજા હૃદયમાં આવેલા સ્નાયુ એ હૃદ સ્નાયુ. અને ત્રીજા મેન સ્નાયુ મારા હાડકા સાથે જોડાયેલા સ્નાયુ, કંકાલ સાથે જોડાયેલા સ્નાયુ, કંકાલ સ્નાયુ. હાડકા સાથે જોડાયેલા કંકાલ સ્નાયુ, હૃદયમાં આવેલા હૃદ સ્નાયુ
અને પુરસ ઉદરના પાચન માર્ગ શ્વસન માર્ગમાં આવેલા સ્નાયુ કોષ્ઠાંતર સ્નાયુ. 3 સ્નાયુ ભણવાના છે. એમાંથી મારે અત્યારે જેવું છે કંકાલ સ્નાયુ. હાડકા સાથે જોડાતા સ્નાયુ એટલે કયા સ્નાયુ? કંકાલ સ્નાયુ. એટલે સ્પેસિફિક મેં કીધું હાડકા સાથે જોડાનારા કંકાલ સ્નાયુ અને હાડકા વચ્ચે કનેક્શન સ્નાયુ બંધનું હોય, ટેન્ડનનું હોય. બહુ બધું કહી દીધું, હવે યાદ ના રાખવાનું. થઈ ગયું ને? ઓકે, સરસ. હવે ખાલી એક જ વસ્તુ છે, જો દંડા જેવી, તો મેં તમને આ દંડા જેવી પેશી કહી દીધી, ટેન્ડન સ્નાયુનું સ્થાન. પણ હજી આ અમુક વાર આ વ્હાઇટ ફાઇબ્રસ શ્વેત તંતુમય નિયમિત સઘન સંયોજક પેશી આજે મેં અમતા ભણાવી, એ કેટલીક વાર પ્લેટ સ્વરૂપે આવેલી હોય, આસન સ્વરૂપે આવેલી હોય, કોઈ અંગોને કવર કરતી હોય, આવરણ બનાવીને એને ઢાંકતી હોય. તો અંગોને ઢાંકતી હોય, આવરણ સ્વરૂપે, આસન સ્વરૂપે, સીટ સ્વરૂપે, પ્લેટ સ્વરૂપે આવેલી હોય, તેને કહેવાય વ્હાઇટ ફાઇબ્રસ સીટ. શું કહેવાય? વ્હાઇટ ફાઇબ્રસ સીટ. બસ એના સ્થાન કહેવાના એટલે પેશી. બરોબર? ઓકે, તો ચલો સ્થાન જોઈ લઈએ. કઈ કઈ જગ્યાએ હોય જોયું. કીધું ને, આ સ્નાયુ, આ હાડકું એટલે અસ્થિ, અને સ્નાયુ અને અસ્થિ વચ્ચેનું આ વ્હાઇટ જોડાણ એટલે ટેન્ડન એટલે સ્નાયુ બંધ. થઈ ગયું ને? આનું સ્થાન તો ખબર પડી ગઈ. કોનું સ્થાન જોવાનું છે? વ્હાઇટ ફાઇબ્રસ શીથ, પ્લેટ કે આવરણ સ્વરૂપે આવેલી પેશી. ફટાફટ કહી દઉં દોસ્તો, શાંતિથી સાંભળ્યા કરો. ઓકે, પહેલું ક્યાં મેં કીધેલું કે ચામડી ભણી ત્યારે કહીશ કે આપણી ચામડી 3 સ્તરની બનેલી હોય. ચેપ્ટર 21 માં ભણીશું, આગલા લેક્ચરમાં મેં કીધેલું. તો ચામડી, સ્કિન 3 સ્તરની બનેલી, એપિડર્મિસ, ડર્મિસ, હાઇપોડર્મિસ. તો ચામડીનું વચ્ચેનું 3 સ્તરમાંથી વચ્ચેનું બીજું સ્તર ડર્મિસ, એમાં આવેલી હોય. ત્વચામાં ડર્મિસમાં આવેલી હોય, સ્કિનમાં. બીજું, સ્નાયુઓની ફરતે હોય અને ચેતાઓની ફરતે હોય. ફરી એકવાર દોસ્તો, સ્નાયુઓની ફરતે કવર કરે અને ચેતાઓની ફરતે કવર થઈને પેશી આવેલી હોય. થઈ ગયું ને? ઓકે, એના પછી રુધિર ભણીશું, રુધિર વાહિની ભણીશું 18મું ચેપ્ટર, ત્યારે કઈશ રુધિર વાહિની સ્ટ્રક્ચર કેવું. રુધિરનું વહન કરતી રુધિર વાહિની ની દિવાલ ઉપર કવર થતી એક પેશી હોય, એ આ છે, અને એનું ત્યાં નામ પડે ટ્યુનિકા એક્સટેન્ટિટા. જો ટ્યુનિકા એડવેન્ટિટિયા અથવા ટ્યુનિકા એક્સટર્ના. ટ્યુનિકા એડવેન્ટિટિયા અથવા ટ્યુનિકા એક્સટર્ના. રુધિરવાહિની બ્લડ વેસલ ની દિવાલમાં બહારનું એક સ્તર, જેને કહેવાય ટ્યુનિકા એક્સટર્ના અથવા ટ્યુનિકા એડવેન્ટિટિયા, અને એ સ્તરમાં આ પેશી જ્યારે ભણીશું ત્યારે દેખાડીશ 18માં ચેપ્ટર. બરોબર? ચલો એના પછી આટલા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું કાસ્થિ. તો કાસ્થિનું બહારનું આવરણ, અને એના પછી ભણીશું અસ્થિ. તો અસ્થિનું બહારનું આવરણ દેખાડીશું જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં જલાઈશ ને કાસ્થિ અસ્થિ ત્યારે. તો કાસ્થિનું બહારનું આવરણ પેરિકોન્ડ્રિયમ કહેવાય, લખીશું. અને અસ્થિનું બહારનું આવરણ પેરીઓસ્ટિયમ કહેવાય. કાસ્થિનું બહારનું આવરણ પેરિકોન્ડ્રિયમ, અસ્થિનું બહારનું આવરણ પેરીઓસ્ટિયમ. જ્યારે ભણીશું ત્યારે તમને દેખાડીશ પેરીઓસ્ટિયમ અને પેરિકોન્ડ્રિયમ, હાડકા અને અસ્થિના બહારના આવરણ માં પણ આ પેશી આવેલી. થઈ ગયું દોસ્તો? હૃદય ભણાવીશ 18માં ચેપ્ટર ત્યારે કહીશ કે હૃદયની દિવાલમાં બહારનું આવરણ પરિહૃદ આવરણ કહેવાય. શું કહેવાય? પેરીકાર્ડિયમ એટલે પરિહૃદ આવરણ, હૃદયની ફરતે આવેલું આવરણ, પરિહૃદ આવરણ. એમાં આ હોય. થઈ ગયું? મગજ અને કરોડરજ્જુ ભણીશું 21 ચેપ્ટર ત્યારે કહીશ કે આપણું મગજ અને કરોડરજ્જુ જોઈ. આ જે મગજનો મેં ભાગ દોર્યો, તો આપણું આ મગજ, બ્રેઇન, આ બ્રેઇન ની ફરતે રક્ષણ માટે 3 સ્તરો આવેલા હોય. ખ્યાલ આવે? કેટલા સ્તરો આવેલા? 3. એક પાયા મેટર, એની ઉપર સબ એરેક્નોઇડ મેમ્બ્રેન, અને એની ઉપર મેઇન જાડું સૌથી બહારનું ત્રીજું આવરણ ડ્યુરા મેટર. તો મગજની ફરતે અને કરોડરજ્જુની ફરતે 3 આવરણ હોય. જ્યારે જોઈશું, ભણીશું ત્યારે દોરાઈશ, દેખાડીશ, ભણાવીશ. બરોબર? અત્યારે આપણે ખાલી જોઈ લો, યાદ રાખવા પડતું કે મગજ અને કરોડરજ્જુ ની ફરતે 3 આવરણ હોય, એમાંથી સૌથી બહારનું રક્ષણાત્મક આવરણ ડ્યુરા મેટર. કયું દોસ્તો? ડ્યુરા મેટર. બસ આ ડ્યુરા મેટરની અંદર, ડ્યુરા મેટરની અંદર સૌથી બહારના આવરણમાં આ પેશી આવેલી છે ને. કરોડરજ્જુ અને મગજનું સૌથી બહારનું આવરણ ડ્યુરા મેટર. બરાબર? આંખ ભણાવીશ ત્યારે કહીશ કે આંખમાં એવું કીધું હતું મેં કે આંખ પણ 3 સ્તરની બનેલી હોય. સૌથી બહારનું શ્વેત પટલ, પારદર્શક પટલ, એના પછી વચ્ચેનું મધ્ય પટલ, અંદરનું સૌથી દેખવા માટે જવાબદાર ત્રીજું સ્તર નેત્ર પટલ. તો સૌથી બહારનું સ્તર પારદર્શક પટલ અને શ્વેત પટલથી બને. આંખનું સૌથી બહારનું પહેલું સ્તર શ્વેત પટલ અને પારદર્શક પટલથી બને. તો એ શ્વેત પટલ, પારદર્શક પટલ આંખના સૌથી બહારના સ્તરમાં પેશી આવેલી હોય. ખબર પડી? અને પુરુષમાં, નરમાં શિશ્ન અને શુક્રપીંડમાં પણ આ વસ્તુ આવેલી હોય. ભણીશું ત્યારે જોઈશું.
અને સૌથી મેઇન વાત હવે જોવાની છે, આ ધ્યાનથી દેખો, આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું. તો આ રીતે આ જે ખોપરી છે એ ખોપરીના આ મસ્તિષ્કના હાડકા છે, એ એક હાડકાથી આખું નહીં બની દોસ્તો. ચેપ્ટર નંબર 20 હાડકા ચલાવીશ કંકાલ ત્યારે કહીશ, અત્યારે જેટલું જરૂરી છે એટલું કહું. તો મસ્તિષ્કનો ભાગમાં બહુ બધા હાડકા છે, લાઈક અગ્ર કપાલી, મધ્ય કપાલી, પશ્વ કપાલી, શંખક. આ બધા અસ્થિઓના નામ બોલી ભણીશું ત્યારે જોઈશું, અત્યારે યાદ ના રાખશું. તો અગ્ર કપાલી, મધ્ય કપાલી, પશ્વ કપાલી, શંખક, આવી રીતે બહુ બધા હાડકાઓ અસ્થિઓ ભેગા થાય ત્યારે આટલી મોટી ખોપરીનો મસ્તિષ્ક મગજનું આવરણ બને છે, મગજને ઘેરતા હાડકા બને છે. તો શું લાગે તમને, આટલા બધા હાડકા એમ જ બેઠા છે? ના, એકબીજા સાથે જોઈન્ટ થઈને બેઠા છે. તો અગ્ર કપાલી અને મધ્ય કપાલી હાડકું વચ્ચે એક સાંધા વડે જોઈન્ટ છે, બસ એ સાંધો આ પેશીથી બન્યો, શ્વેત તંતુમય પ્લેટ સ્વરૂપે, શીત સ્વરૂપે આવતી નિયમિત સઘન સંયોજક પેશી. બરોબર? હા, તમને દેખાય છે લાલ લાલ બે હાડકા વચ્ચેનો આજે લાલ લાલ લાઈન દેખાય છે, એવું લાગે છે કે જાણે સિલાઈ મારીને જોઈન કર્યું હોય. બસ એક પ્રકારની સિલાઈ જ છે. બરોબર? બહાર કપડાને મશીનથી સિલાઈ મારે, અહીંયા ભગવાને આ પેશી તેની સિલાઈ મારી. બરોબર? તો ખોપરીના મસ્તિષ્કના જે હાડકા હોય એ હાડકા અસ્થિઓ વચ્ચે સાંધા સ્વરૂપે જોડાણ આ પેશી મારી. બરોબર? ઓકે, ફરી એકવાર બોલ દઈએ. બોલો. સ્કિનમાં વચ્ચેનો લેયર ડર્મિસ, સ્નાયુઓની ફરતે હોય, ચેતાની ફરતે હોય, રુધિર વાહિનીની ફરતે એક આવરણ બનાવે, ટ્યુનિકા એક્સટર્ના અથવા ટ્યુનિકા એડવેન્ટિક. કાસ્તીનું બહારનું આવરણ પેરિકોન્ડ્રિયમ, અસ્થિનું બહારનું આવરણ પેરીઓસ્ટિયમ, હૃદયનું બહારનું આવરણ પરિહૃદ આવરણ પેરીકાર્ડિયમ, મગજના કરોડનું સૌથી બહારનું આવરણ ડ્યુરા મેટર, આંખના સૌથી બહારના આવરણ શ્વેત પટલ અને પારદર્શક પટલ. પુરુષમાં શિશ્ન અને શુક્રપિંડમાં અને મગજની ખોપરી કે મગજ જેનાથી સુરક્ષિત છે એ ખોપરીનું મસ્તિષ્કના હાડકા અસ્થિ વચ્ચે સાંધા સ્વરૂપે જોડાણ આ પેશીનું હોય છે. થઈ ગયું? બહુ મહેનતથી દોસ્તો કીધું આટલી બધી. હવે એક વાત કહી દઉં, હા જોઈ લો, પછી હું તમને મેઇન સ્ટેટમેન્ટ કહું. આપણે આ અક્ષરથી અત્યારે ફરીથી મેં લેક્ચર લીધો રી રેકોર્ડ કરીને, ત્યારે મેં આ કીધું કે આ આકૃતિ છે, આ રચના છે, આ કાર્ય છે અને સ્થાન બે પ્રકાર છે. એ બે પ્રકારના અલગ અલગ સ્થાન કીધા, એક દંડા સ્વરૂપે સ્નાયુબંધ અને આવરણ પ્લેટ સ્વરૂપે શીત. બરોબર? આ આકૃતિ તમારે દૂર દેવાની રફલી આ બે આકૃતિ, એક ઉપરવાળી આ અને એક બીજી આ. અત્યારે તો તમે દોસ્તો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો હવે સ્ક્રીનશોટ લઈ લો, હું વચ્ચે નડતો હોય તો હટી જાઉં. લઈ લો ચલો સ્ક્રીનશોટ. બરોબર? લઈ લીધો ને? હવે આપણે આના બે પ્રકાર ભણવાના છે, યલો વાળા બે પ્રકાર. હવે યલો ચાલુ કરીશું, આ પતિ 20 મિનિટ વાળી. તો યલો વાળી ચાલુ કરીશું તો હમણાં પતિ જશે 5-10 મિનિટમાં, નાની જ છે. આ આવડી એટલે એના બેઝ પર જ પીલી છે, એક્ઝેક્ટ ઓપોઝિટ. તો જે પિત્ત તંતુ વાળી છે હમણાં હું ભણાવીશ, એના બે પ્રકાર હશે, એક રોડ એટલે કોર્ડ સ્વરૂપે આવેલી જેમાં હશે લિગામેન્ટ, હમણાં આપણે ફરીથી લખીશું, અને બીજી હશે શીટ આસન કે પ્લેટ સ્વરૂપે આવેલી. બરોબર? એકવાર સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો. ચલો ફટાફટ લઈ લીધો સ્ક્રીનશોટ? ચલો સરસ. હવે લાસ્ટ લેક્ચરમાં એટલે મેં ફરીથી રેકોર્ડ કરું છું આ લેક્ચર, બાકી પહેલા મેં આ વસ્તુ ફરીથી લખીને બતાવી હતી, તો ફરીથી તમને તમારી સામે લખીને બતાવી. બાકી આ ઓલરેડી મેં લખેલી દોરી લીધી આગલા લેક્ચરમાં, ફરીથી મારે રેકોર્ડ કરવું પડ્યું અત્યારે. તો જો એ જૂનો લેક્ચર મેં અત્યારે લીધો તો 3 વાગે, તેમાં મેં આ રીતે દોરી દીધું. આ આકૃતિ મસ્ત રીતે દોરવાની તમારે. રચના તમને મેં કહી દીધી, અત્યારે ફરીથી વાંચી બતાવો. તંતુ કોષો સૌથી વધારે સંખ્યામાં ચપટાઓ એકબીજાની નજીક હોય, હરોળમાં હોય. બરોબર? બાકી માંસકોષ ભક્ષકો હોય પણ ઓછી સંખ્યામાં. શ્વેત તંતુ સૌથી વધારે સંખ્યામાં હોય. પિત્ત તંતુ અને રેટિક્યુલર તંતુ ઓછી સંખ્યામાં હોય. શ્વેત તંતુ કોલાજન પ્રોટીનના બને, નજીક ગોઠવાય, પેરેલલ એટલે એકબીજાને સમાંતર ગોઠવાય. સૌથી વધારે જે શ્વેત તંતુ આ પેશી નામ આપ્યું શ્વેત તંતુમાં નિયમિત સઘન સંયોજક પેશી. કાર્ય કીધું કે ઓછી સ્થિતિસ્થાપકતા આપે શ્વેત તંતુના કારણે, પણ વધારે મજબૂતાઈ, વધારે દબાણ કે ઘર્ષણ સામે રક્ષણ, ટફનેસ આપે, સ્ટ્રોંગનેસ આપે. બસ આકૃતિ ફરીથી મેં દોરીને બતાવી. બરોબર? કે એમાં દંડા જેવી રચના છે સ્નાયુબંધ, એ સ્નાયુ અને અસ્થિને જોડે, કંકાલ સ્નાયુ અસ્થિને. જ્યારે શીટ સ્વરૂપે આવરણ સ્વરૂપે આવેલી પેશી હોય, વ્હાઇટ ફાઇબર શીટ, તો એ ક્યાં ક્યાં આવેલી હોય? તો આટલા સ્થાન કીધા. હવે મેઇન સ્ટેટમેન્ટનો સમય છે, સાંભળો ધ્યાનથી. કદાચ હું ભણાવું છું તો બધું મસ્ત સમજ બધી પડે છે, યાદ પણ ઘણું બધું સારું રહે છે. પણ પ્રોબ્લેમ એ થાય છે તમને કે સર જ્યારે હું આ ટેસ્ટ લઈશ ને ત્યારે તમને કદાચ આ જ પ્રશ્ન મનમાં સતાવશે કે સર અમને રચના મસ્ત રીતે યાદ રહી જાય છે, આકૃતિ મસ્ત રીતે યાદ રહી જાય છે, બધા પ્રકારના નામ મસ્ત રીતે યાદ રહી જાય છે, બધી પેશી.
કાર્ય મસ્તથી યાદ રહેશે. તો કાર્ય, રચના, આકૃતિ, પ્રકાર, એના નામ બધું કમ્પ્લીટ યાદ રહેશે. બસ સર એક વસ્તુ હેરાન કરે છે, સ્થાન. લોટ્સ ઓફ સર તમે એકમાં જ 10, 15, 12 સ્થાનો ભણાવો છો એક પીસીમાં. હવે તો કેટલા પ્રકાર હજી ભણાય ને કેટલા હજી આગળ ભણાવશો. કેટલા બધા સરસ સ્થાન થઈ જાય લોકેશન. તો દોસ્તો ડોક્ટર બનવું છે તો એક વાત પાકી છે, મહેનત કરવી પડશે, અગાધ સખત પ્રયત્ન કરવો પડશે. કેટલી વાર કહી ચૂક્યો આગળના લેક્ચરમાં કહેતો રહીશ છેક આખું સાયન્સ પત્તા સુધી. બરોબર કે સખત મહેનત કરશે, પરિશ્રમ કરશે, જેની અંદર તાકાત હશે સાયન્સમાં ભણવાની, ખ્યાલ આવે છે, બધી જ વસ્તુને યાદ રાખવાની, ટેકલ કરવાની, એ જ વ્યક્તિ આ સક્સેસને પાર કરી જશે. બાકી બધી નબળી મનની વ્યક્તિ તો નહીં કરી શકે. બરોબર. અને કશું નબળા મન જેવું નથી. મનુષ્ય એક કરી શકે છે તો બધા મનુષ્ય સરખા જ છે. એની રચના ભગવાને સરખી જ બનાવી છે, તો બધા કરી શકે છે. બસ ફરક છે સમજણનો, દ્રષ્ટિકોણ. દ્રષ્ટિકોણ જેટલો મોટો રાખો છો, કુવાના દેડકા બની રહ્યો છો કે દરિયાની માછલી બની રહ્યો છો, તમારી પાસે બનો દરિયાની માછલી. જેટલું કુવાના દેડકા બનશે એટલું ચોપડીનું જ જ્ઞાન બનશે. શિક્ષકો વેચી રહ્યા છે ચોપડીનું જ્ઞાન ભરપૂર, ધીમે ધીમે 5 વાર બોલીને, શાંતિથી દોરીને ટાઈમપાસ કરીને. હવે તમારે નક્કી કરવાનું એટલું નાનું ઓછું ટાઈમપાસ વાળું જ્ઞાન લેવું છે કે બને એટલું સ્પીડમાં ફટાફટ સખત મહેનત કરીને બને એટલું વધારે, જેટલું પૂછાય એટલું. જેટલું પૂછાય એટલું મેં મર્યાદામાં બોલું છું. પાછું બધું એટલે કે અત્યારે એમબીબીએસ નથી કરતું, પણ એમબીબીએસ ની અંદર જવા માટે, પ્રવેશવા માટે એ ફિલ્ડને લગતું તૈયારી તો કરવી પડે ને. તો એ ફિલ્ડને લગતી તૈયારી, નીટની તૈયારી, એક્ઝામને પાર કરવાની તૈયારી માટે જેટલું સિલેબસમાં છે એટલું ભણવાની તાકાત તો હોવી જોઈએ. અને એ જેવું તેવું નહીં, ખાસું બધું છે. ખ્યાલ આવે છે. લોકો તમને આવું જ સમજાવશે કે એનસીઆરટી ની ચોપડીમાંથી 70-80% પૂછાય છે, અને એનસીઆરટી ની ચોપડીમાંથી બહારનું ખાલી 20-30% પૂછાય છે નીટમાં. તો પહેલા 70% કરો, પછી 20-30% બહારનું કરો. 20-30% તો બહુ ઓછું હોય બહારનું, કે જતું કરી શકાય. વોટ ઇઝ ધીસ જતું કરી શકાય દોસ્તો? જતું કરી શકાય એનો અર્થ કે તમે રેન્ક ગયા. કારણ કે બીજા વિદ્યાર્થીઓ સીબીએસઈ ના છે, બીજા બધા બોર્ડના છે, અને જે ખરેખર મહેનત કરે એવા છે ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, એ તો કરી જ જાય છે. ખ્યાલ આવે છે. તો એ લોકો તો રેન્કિંગમાં ઉપર જ રહેવાના છે. તમારે એમને બીટ કરવાના છે, એની સાથે કોમ્પિટિશન કરીને એમનાથી આગળ વધવાનું છે, કાં તો એને સમકક્ષ જવાનું છે. તો 20-30% જતું ના કરાય. ખ્યાલ આવે દોસ્તો? હા, પ્રાયોરિટી તમે પહેલા 70% ચોપડીને આપી શકો, પણ 20-30% સેકન્ડરી તમારે કરવું તો પડશે જ. તો ડોક્ટર માટે તમે લાયક બનશો, તો ડોક્ટરી ફિલ્ડમાં જઈ શકશો. એના માટે બધું ભણવું પડે. ખ્યાલ આવે છે. સખત મહેનત કરાવે છે, પરિશ્રમ કરાવે છે, એની પર અટૂટ શ્રદ્ધા વિશ્વાસ રાખો, ભણતા જાઓ, જે કરતા જાઓ, તો બને જ નહીં કે તમારો નંબર ના. હા, સિસ્ટમ હોય દરેક વસ્તુની કરવાની. મને ખબર છે કે આટલી બધી વસ્તુ, એટલા બધા સ્થાન ભેગા થાય છે, લોકેશન ભેગા થાય છે, તો યાદ રાખવા શક્ય નથી. તો હું તમને કહું આખી ટેકનિક, હું કહું ને તો બહુ વિચારીને તમને તૈયારી કરાવતો ભણાવતો. આટલું યંગ અને આટલા ઓછા ઉંમરમાં આટલો સારો, આટલા વર્ષોનો અનુભવ, તો તમે એટલું તો વિશ્વાસ રાખી શકો હું જે કરાવીશ ને, ઘણા ડોક્ટરોને બનાવ્યા છે, તો તમને ડોક્ટર બનાવીશ, હું કઈ રીતે કરશો તો વિશ્વાસ, શ્રદ્ધા રાખવી પડે. કેવી રીતે? આ ચેપ્ટરમાં અત્યારે ટેસ્ટ ચાલશો ને તો વાંધો નહીં, તમને બધું જ યાદ રહેશે એક્સેપ્ટ લોકેશન. લોકેશન ખાલી યાદ નહીં. તો કઈ મને અત્યારે લોકેશન એટલે યાદ રહે છે આ બધા, કારણ કે હું આ વસ્તુને ભણી ચૂક્યો છું, જીવી શકું છું, ફીલ કરી ગયો છું. અને જેવું આ મારું 12મું પત્યું પછી આટલા વર્ષોથી હું ભણાવું છું, એટલે મને આ બધી વસ્તુ બહુ સરસ આવડે છે અને યાદ પણ રહે છે. તમને દોસ્તો આ વસ્તુ એટલી અઘરી લાગે છે કે તમે 11-12 હજી ભણ્યા નથી, હજી બાયોલોજીમાં આવ્યા છો, સાયન્સની શરૂઆત છે, તમને આંખ હજી ભણ્યા નહીં, તો આંખના લેયર જ્યારે બોલી શકાય કન્ફ્યુઝ થશે. તમારે ગોખવાની, કાં તો એ જે વર્ડ છે એને રટ્ટો મારવાની, યાદ રાખવાની કોશિશ કરશો, કારણ કે દેખ્યું જ નથી. અને હંમેશા કોઈ વસ્તુની ઇમેજ ના ક્રિએટ થાય ને, ઇમેજિનેશન ના થાય ને, ત્યારે લગીને એ વસ્તુ ના સમજાય, ના દેખાય, ના યાદ. તમારે પહેલું તો ઇમેજિનેશન ક્રિએટ કરવું પડે, એની ઇમેજ તમને ખબર હોવી જોઈએ. તમને ઇમેજ ક્યાંથી ખબર હશે? કારણ કે તમે આંખ, હૃદય, કિડની, બરોડ, યકૃત, પાચન માર્ગ, શ્વસન માર્ગ કશું ભણ્યા જ નહીં, તો તમને કઈથી દોસ્તો એ બધી વસ્તુ દેખાય, ઇમેજિનેશન થાય, અને કઈથી પછી તમે યાદ. તો બિલકુલ ગભરાશો નહીં. હા, મેઇન વસ્તુ છે, હું જેટલું ભણાવું ને બધી વસ્તુ સમજ પડવી. તમને કમ્પ્લીટ હું ભણાવું છું એ બધું સમજ પડે છે, ધેટ્સ ઇટ. એનાથી વધારે અત્યારે કશું જ નહીં. જેમ જેમ સમય જાય છે એમ તમે 11-12 મળશે તો બાયોલોજી ભણતા જશો. આંખ, નાક, કાન, જીભ, શ્વસન માર્ગ, પાચન માર્ગ, કિડની, મગજ, બધી વસ્તુ ધીમે ધીમે ભણવાની આવતી જશે. તમે ઘડાતા જશો, જ્ઞાન લેતા જશો, અને 12મું ધોરણ જેવું પૂરું થશે. આજથી બે વર્ષ પછી 2022 નીટની એક્ઝામ આપતા પહેલાનો દિવસ.
ત્યારે તમારું બધું કમ્પ્લીટ હશે, તમે મારા જેટલા જ્ઞાની થઈ ગયા હશો, તમે એનું સરખું જાણતા હશે, ત્યારે તમે કહેશો સર બધું આવે છે. કારણ કે મેં અત્યારે જોઉં છું, તમે આંખ મને ખબર છે, તો હું અત્યારે બોલું છું કે આંખનું પારદર્શક પટલ અને શ્વેત પટલ, તો કમ્પ્લીટ મને આંખ દેખાય છે, આંખનું સૌથી બહારનું પટલ દેખાય છે. હું કહું છું કે રુધિર વાહિનીનું બહારનું આવરણ, તો મને ખબર છે રુધિર વાહિનીના કેટલા આવરણ હોય, કેટલો ડાયામીટર હોય. હૃદયનું બહારનું આવરણ, અસ્થિનું બહારનું આવરણ, મને આખી અસ્થિ ખબર છે, અસ્થિ કેવી આવે દેખાય છે મને, તો અસ્થિનું બહારનું આવરણ તરત મને દેખાય છે, તો મને યાદ પણ થઈ જાય. તો એકવાર ભણેલા હોય, જ્ઞાન હોય, સમજણ હોય, તો એ વસ્તુ યાદ રહે છે. અત્યારે સમજણ નથી, એ વસ્તુ ભણ્યા નથી, જ્ઞાન નથી, તો નથી યાદ રહેતું. એનો અર્થ એવો થોડો કે છોડ દેવો. હિંમત રાખો, વિઝન દૂરનું રાખો, થોડુંક વિચારો, પ્રેક્ટિકલી થોડુંક વિચારીને સમજણ ક્રિએટ કરો કે હા નથી ભણ્યા તો ના યાદ. સરે કીધું, સમજાયું, જેટલું કીધું જેટલું સમજાયું એ તો ખબર પડી, યાદ તો રહી જ જવાનું છે. કારણ કે બાયોલોજી સર વારંવાર બોલે છે કે ચેપ્ટર 21 માં ભણાઈશ, ચેપ્ટર 20 માં ભણાઈશ, ચેપ્ટર આમાં ભણાઈશ, ચેપ્ટર એમાં ભણાઈશ, ફલાણા ઢીકણામાં ભણાઈશ. તે જ્યારે ભણાવવાના ત્યારે તો ભણાવશે ને ત્યારે તો યાદ રહેશે જ. ખ્યાલ આવે છે? એટલે મારી સ્પીચ બહુ સ્પષ્ટ હોય છે. જ્યારે પણ એવું કંઈક આવતું હોય ને કે જે તમને અત્યારે યાદ ના રહે ત્યારે હું કહી દઉં કે આ પછી ભણવાનું, ત્યારે ડિટેલમાં યાદ રાખજો, અત્યારે ભૂલી જાઓ, અત્યારે ખાલી સમજી. બરોબર? અને બીજી વાત, હા તો એક તો જ્યારે આખું બાયોલોજી ભણશો ત્યારે મારા જેટલા જ્ઞાની થઈ જશો ત્યારે તો બધું યાદ રહેવાનું જ છે મારી. બીજી વસ્તુ, હું આ ટેસ્ટ કે આજે એકલો નહીં લઉં, મહિને 2 મહિને આખા વર્ષમાં, એટલે આખા બે વર્ષમાં નીટની એક્ઝામ આવતા સુધી 2022ની મે સુધી હું વારંવાર મહિને 2 મહિને આ ચેપ્ટરનો ટેસ્ટ લ્યા કરીશ. એટલી બધી વાર આપણે આ ટેસ્ટ આપીશું કે તમે વચન આપો દોસ્તો, નીટની એક્ઝામ 2022 મે માં આગલા દિવસે તમે મને એવું કહેશો સર કમ્પ્લીટ યાદ રહી ગયું, બધું તૈયાર છે, કશું હવે અઘરું નહીં. બધા બોલે છે, તમે બોલશો. આટલા વર્ષોથી છોકરાઓ બોલતા, શરૂઆતમાં દરેકની આ કમ્પ્લેન હોય થોડી કે સર અમને યાદ નહીં રહેતું. ડોન્ટ વરી, ભૂલી જાઓ, યાદ રાખવાની જરૂર નહીં, આપોઆપ યાદ રહે, જેમ સમજણ આવે એમ યાદ રહે. બરોબર? આ તમને થોડી ગભરામણ થાય એટલે તમે ફટાફટ સ્પીચ આપીને સમજાવવાનો ટ્રાય કરો. હજી તો કન્ફ્યુઝન હોય તો બેઠો છું, તમે મને કહો, હું તમને સમજાવીશ કેવી રીતે રાઈટ વે ઉપર પ્રિપરેશન થાય, તૈયારી. રાઈટ ફ્રેન્ડ્સ? ઓકે, તો લોકેશનને છોડ દો. લોકેશન ખાલી ચોપડીના જ મેઇન પ્રાયોરિટી, ચોપડીની મેઇન લોકેશન યાદ રાખવાના, બાકીના બધા લોકેશન વાંચવાના ખરા, ટ્રાય કરતું રહેવાનું, યાદ રાખવાનું, ધીમે ધીમે યાદ રહેતા જશે. જેમ જેમ ચેપ્ટર તમે રિવાઇઝ કરશો, જેટલા ટેસ્ટ આવશે, જેટલું પુનરાવર્તન કરશો, 2 વર્ષમાં વસ્તુ આપોઆપ યાદ રહી જશે. બરોબર? બાકી ભણવું તો પડે, આ છોડાય નહીં, ના યાદ રહે. આટલું બધું દેખાડું છું, ભણાવું છું, એટલે મારી ફરજ છે. નીટમાં માંથી ગમે તે આવી શકે, કે નીટની રેફરન્સ બુકોમાં આટલું આપેલું છે. બરોબર? ખ્યાલ આવે? કારણ કે તમે MBBS એક ડોક્ટર બનવા છો, ડોક્ટર બનવાને લાયક વિદ્યાર્થી કેવો હોવો જોઈએ, આવો હોવો જોઈએ. ખ્યાલ આવે છે? અને બધા મનુષ્યમાં તાકાત છે જ, બધા સરખા. બસ ફરક છે તો એની પ્રિપરેશન કરવાની પદ્ધતિ, એ વ્યક્તિનો અન્ડરસ્ટેન્ડિંગ પાવર, એની સમજણ, એની મેચ્યોરિટી. બરોબર? એનાથી જ ફરક પડે છે વિદ્યાર્થી હોશિયાર ડફો થાય, બાકી કોઈ હોશિયાર કોઈ ડફો નથી. લેટ્સ સ્ટાર્ટ આગળ. કમ્પ્લીટ દોસ્તો શ્વેત તંતુમય પૂરી કરી. નંબર 2 કઈ? પિત્ત તંતુમય નિયમિત સઘન સંયોજક પેશી. તો કશું નહીં, એની આકૃતિ આવી ડ્રો કરવાની જોઈએ છે. પહેલા તમને ખબર છે કે તંતુ કોષો એકદમ લાઈનમાં હતા, ચપટા. અહીંયા તંતુ કોષો જો દોસ્તો વેર વિખેર છે, જ્યાં ને ત્યાં અસ્તવ્યસ્ત આવેલા છે. એટલે તંતુ કોષો વેર વિખેર છે, અસ્તવ્યસ્ત આવેલા છે, ગમે તેમ એમની ઈચ્છા થાય એમ આવેલા છે. દેખાય છે ને કમ્પ્લીટ? ઓકે. પણ વધારે જ સંખ્યામાં છે મેઇન કોષો છે, એકબીજાને નજીક છે, સઘન છે, સ્પેસ નથી. અહીંયા પર મેં સ્પેસ દેખાડી છે કારણ કે મારી પાસે સમય નથી એટલો દોરવાનો. બાકી તમારે એટલા ગાઢ નજીક દોરવાના, એટલા બધા કોષ દોરવાના કે સ્પેસ નહીં બચાવવાની, એકદમ સઘન કરી દેવાનું. સઘન છે, નજીક છે, સ્પેસ નથી. પણ બીજી વસ્તુ, શ્વેત તંતુ વાળીથી આ અલગ એટલે પડે છે કે શ્વેત તંતુમાં હરોળમાં ચપટા કોષો હતા, અહીંયા અનિયમિત, વેર વિખેર, અસ્તવ્યસ્ત, હેફેઝાર્ડ કોષો ગોઠવેલા છે. બરોબર? બીજી વાત, પીલી પેશીમાં, શ્વેત તંતુ વાળી પેશીમાં શ્વેત તંતુ વધારે હતા, પિત્ત તંતુ વાળી પેશીમાં પિત્ત તંતુ વધારે હશે. બાકી બીજા શ્વેત તંતુ હોય, માસ્ટ કોષ, ભક્ષક કોષ, પ્લાઝ્મા સેલ, એડિપોઝ સેલ, એડિપોસાઇટ, મેદપૂર્ણ કોષ, બધા જ કોષો હોય પણ ઓછી માત્રામાં. તંતુ કોષો વધારે, બીજા બધા કોષો ઓછા. પિત્ત તંતુ વધારે, બીજા બધા તંતુ ઓછા. આમાં પિત્ત તંતુ વધારે એટલે આનું નામ આપ્યું પિત્ત તંતુમય નિયમિત સઘન સંયોજક પેશી. ક્યાં અઘરું હતું? અને પિત્ત તંતુ બહુ નજીક ગોઠવેલા છે, જે લાંબા છે, પાતળા છે, સાકિત છે, સ્ટેટ છે. ખ્યાલ આવ્યો? અને ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા છે. હવે જો આ પેશી પિત્ત તંતુ કન્ટેન કરતી હોય તો આ પેશી પાસે મેઇન ગુણ કયો છે? ફ્લેક્સિબિલિટી. એટલે રચનામાં તમારે આટલું લખવાનું: પિત્ત તંતુ વધુ સંખ્યામાં, તંતુ કોષો અનિયમિત આકાર અને વેર વિખેર.
અને કાર્યમાં આટલું લખવાનું કે આ લોકો પિત્ત તંતુ ધરાવે એટલે સ્થિતિસ્થાપકતા જબરજસ્ત, ફ્લેક્સિબિલિટી નોન સ્ટોપ ખતરનાક, પણ મજબૂતાઈ સ્ટ્રોંગનેસ ટફનેસ ઓછી, ઓછી મજબૂતાઈ આપે જે તે અંગને, પણ સ્થિતિસ્થાપકતા વધુ. પેલાથી એક્ઝેક્ટ ઊંધું. બોલો આકૃતિ પતી ગઈ, રચના પતી ગઈ, કાર્ય પતી ગયું, તો બાકી શું સ્થાન. બોલો એના બે પ્રકાર કીધું તું મેં, પિત્ત તંતુમય નિયમિત સઘન સંયોજક પેશીના કેટલા પ્રકાર દોસ્તો? બે. એક દંડા સ્વરૂપે તો કે લિગામેન્ટ, અસ્થિબંધ. ત્યાં લિગામેન્ટ નતું, ત્યાં શું નામ હતું? સ્નાયુબંધ એટલે ટેન્ડન. અહીંયા પર શું નામ છે? લિગામેન્ટ એટલે અસ્થિબંધ. અને બીજું આસન કે પ્લેટ સ્વરૂપે આવેલી, કવર સ્વરૂપે આવેલી શીત. બરોબર? તો ચલો જોઈ લઈએ બંનેના સ્થાન એક પછી એટલે પૂરું કરીએ. બે હાડકા વચ્ચે, બે હાડકા વચ્ચે, હાડકાથી હાડકા વચ્ચે કનેક્શન હોય તો કોનું હોય દોસ્તો? આ જોઈ લો. આ હાડકું છે, પગનું આ હાડકું છે, અને આ નીચેના પગનું હાડકું છે. પગના નીચેના ભાગનું હાડકું અને પગના ઉપરના ભાગનું હાડકું, બંને હાડકાને જોઈન્ટ કરે છે આ ભાગ. જોઈ જેને કીધું લિગામેન્ટ અથવા અસ્થિબંધ. અસ્થિને અસ્થિ સાથે જોડતો બંધ અસ્થિબંધ, સ્નાયુને અસ્થિ સાથે જોડતો સ્નાયુબંધ. સ્નાયુબંધ એટલે ટેન્ડન, અસ્થિબંધ એટલે લિગામેન્ટ. બરાબર? કેટલીક વાર કહે છે ડોક્ટર કે લિગામેન્ટ સ્ટ્રેચ થઈ ગયો, એટલે બે હાડકા વચ્ચે લિગામેન્ટ આવે એ ફ્લેક્સિબલ હોય. જો હાડકું કેવું? કઠણ. બીજું હાડકું કેવું? કઠણ. તો બે હાડકા વચ્ચે જો કનેક્શન એક રબડિયા વાળું ના આપે ભગવાન, આવા પીડા તંતુના બનેલા લિગામેન્ટનું અટેચમેન્ટ ના આપે, સ્થિતિસ્થાપક બંધનું અટેચમેન્ટ ના આપે, તો શું થાય? ઊંધું વિચારો એટલે ચતું ખબર પડે. અસ્થિ અસ્થિ કઠણિયા કઠણિયા જોઈન્ટ થાય તો જો આવું થઈ જાય. કઠણિયા કઠણિયા જોઈન્ટ આવું થઈ જાય. આવી રીતે આખી બોડીમાં બધા જ હાડકા એક બીજા સાથે ડાયરેક્ટ જોઈન્ટ હોય તો બધા કઠણ, કોઈ સ્થિતિસ્થાપક નહીં, તો બધા આવાથી એક રોબોટ બની જાય. બધામાં આખી બોડીમાં કોઈ મુવમેન્ટ જ ના થાય. ખ્યાલ આવ્યો? પણ એવું નથી. દરેક બે હાડકા વચ્ચે સાંધાઓમાં લિગામેન્ટ હોય જ. લિગામેન્ટ એટલે પીડા તંતુથી બનતું એક દંડા જેવી રચના, અસ્થિબંધ. અસ્થિબંધ લિગામેન્ટ પીડા તંતુઓથી બનતી દંડા જેવી રચના. ખબર પડી? એટલે બે હાડકાને જોઈન્ટ કરે અસ્થિબંધ. અને એટલે જ દોસ્તો હાડકું મજબૂત, હાડકું મજબૂત, પણ વચ્ચે રબડિયાઓ પિત્ત તંતુવાળી પેશીથી બનતો લિગામેન્ટ જે ફ્લેક્સિબલ. તો બે હાડકા વચ્ચે ફ્લેક્સિબિલિટી થોડી પ્રોવાઈડ કરે એટલે વળી શકે. જો આ બે હાડકા વચ્ચે ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરે વળી શકે. આ બે હાડકા વચ્ચે ફ્લેક્સિબિલિટી વળી શકે. આ આંગળીના બધા હાડકા વચ્ચે ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરે એક વળી શકે. આ હાડકું અને આ હાડકા વચ્ચે આવેલા સાંધાઓમાં લિગામેન્ટ આવેલા જેથી આ પણ વળી શકે. આખી બોડીના બધા હાડકાઓની વચ્ચે જોડાણમાં સાંધાઓમાં શું આવેલું હોય? લિગામેન્ટ, અસ્થિબંધ. એટલે બધા હાડકાઓ વચ્ચેથી થોડુંક મૂવમેન્ટ કરી શકે. બસ. મજબૂતાઈ તો નથી આપતા, ફ્લેક્સિબિલિટી આપે છે, સ્થિતિસ્થાપકતા આપે છે. તો લિગામેન્ટ તો ક્યાં હોય ખબર પડી ગઈ. કેટલીક વાર સ્લીપ ખાઈ જવાય કાં તો કોઈ ઇન્જરી થાય તો બે હાડકા વચ્ચે આ વધારે સ્થિતિસ્થાપક હોય, બે હાડકા તો ના તૂટે, મજબૂત હોય, બે હાડકા વચ્ચેનો આ રબડિયાઓ વડે બનેલી આ પેશી લિગામેન્ટ થોડાક ખેંચાઈ જાય, સ્ટ્રેચ થઈ જાય. એ તો કશું નહીં, પછી પાટો આવે પ્લાસ્ટર ઓફ પેરિસનો, આરામ કરો એટલે પાછા લિગામેન્ટ બની જાય અને બે હાડકાને પાછા પ્રોપર જોઈન કરો. કેટલીક વાર લિગામેન્ટ સ્ટ્રેચ થાય ત્યારે ઓકે છે ડોક્ટર, લિગામેન્ટ સ્ટ્રેચ થાય એટલે આગળ. બરોબર? તો લિગામેન્ટ દંડા જેવી રીતના ક્યાં આવે ખબર પડી ગઈ. પણ શીત ક્યાં આવે? બહુ સિમ્પલ છે દોસ્તો, ટાઈમ નહીં બગાડતો. શીત કઈ કઈ જગ્યાએ આવે ફટાફટ કહી દો. ચાલો, શીત કઈ કઈ જગ્યાએ આવે? તો કે નંબર 1 રુધિરવાહિનીઓની દિવાલમાં આવશે. નંબર 2 ફેફસાની દિવાલમાં આવશે. નંબર 3 શ્વાસ વાહિકા, શ્વાસ નળી, શ્વાસ વાહિનીની દિવાલમાં આવશે. નંબર 4 સ્વર પેટીની દિવાલમાં આવશે. નંબર 5 બરોડની દિવાલમાં. ઇંગ્લિશ નામ ના યાદ રાખવામાં ચાલશે. ખબર પડી? મેં શું કીધું? શ્વાસ વાહિકા, બ્રોન્ક્યુઅલ્સ, ટ્રેકિયા, શ્વાસ નળી, લેરિંગ્સ તો વોકલ કોર્ડ એટલે સ્વર પેટી, સ્પ્લીન એટલે બરોડ, બ્લડ વેસલ એટલે રુધિરવાહિની, લંગ એટલે ફેફસા. આ બધાની બહારની વોલમાં કવર સ્વરૂપે પેશી આવેલી હોય. ફરી એકવાર, રુધિરવાહિનીઓની દિવાલમાં ફરતે, ફેફસાની ફરતે, શ્વાસ નળી, શ્વાસ વાહિની, શ્વાસ વાહિકાઓની ફરતે, સ્વર પેટીમાં, બરોડની દિવાલમાં. ખ્યાલ આવે? આટલી બધી વસ્તુમાં બહાર દિવાલમાં ફરતે આવરણ સ્વરૂપે આવેલી હોય. અને છેલ્લી સૌથી મેઇન મારે કહેવા જેવી છે એ છે લિગામેન્ટા ફ્લેવા. લિગામેન્ટા ફ્લેવા આમાં થોડીક મિનિટ થશે. લિગામેન્ટા ફ્લેવા નામનું સ્થાન. બરોબર? એકવાર હું તમને સમજાવવાનું ટ્રાય કરું. એ જ હંમેશા છે ને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનું આવશે ડિટેલમાં કે 20મા ચેપ્ટરમાં કરોડ સ્તંભ ભણાવીશ. તો આપણી પાછળ જે કરોડ સ્તંભ છે એ 26 કશેરુકાથી બને. 26 કશેરુકા. આપણે એવું કહીએ કે મણકા, પાછળ મણકા છે, મણકા ઘસાઈ ગયા.
તે કશું નહીં. મણકા એટલે કશેરુકા. મણકા એટલે શું? કશેરુકા. 1 મણકો, 2 મણકો, 3 મણકો, આવી રીતે 26 મણકાથી આટલો સરસ કરોડ સ્તંભ બને. કરોડ સ્તંભ આ રીતે 26 મણકાથી, 2 વળાંક ધરાવતો કરોડ સ્તંભ 26 મણકાથી બને. મણકા એટલે કશેરુકા, વર્ટેબ્રી, કશેરુકા અથવા અંગ્રેજીમાં વર્ટેબ્રી. 26 મણકા, 26 વર્ટેબ્રી અથવા 26 કશેરુકા થી આખો એક કરોડ સ્તંભ, વર્ટેબ્રી કોલમ બન્યો, કરોડ સ્તંભ બન્યો. હવે એ 26 મણકા વચ્ચે 25 જોડાણ હોય. ટ્રેનના ડબ્બા 26 તો જોડાણ કેટલા? 25. કશેરુકા કેટલી? 26. તો 26 કશેરુકા વચ્ચે કનેક્શન કેટલા? 25. તો 25 કનેક્શન ને આપણે કહે છે ગાદી. અચ્છા, 2 મણકા વચ્ચે ગાદી ખસી ગઈ, ગાદી ઘસાઈ ગઈ, બસ. તો 2 મણકાને, 2 કશેરુકાને જોડતી ગાદી, એ ગાદી એટલે આંતર કશેરુકા તકતી. સાચી ભાષામાં તકતી, આંતર કશેરુકા તકતી કહેવાય, ગાદી ના કહેવાય. અને સાચી ભાષામાં મણકાને મણકા ના કહેવાય, કશેરુકા કહેવાય. તો જોયું, ફરીથી ડ્રો કરવું છે. આ 1 મણકો, આ બીજો મણકો, એટલે 2 કશેરુકા થઈ ગઈ ઉપર નીચે. કશેરુકા 1, કશેરુકા 2, અને 2 કશેરુકા વચ્ચે જોડાણ છે ગાદી, એટલે ગાદી એટલે કશું જ નહીં, આંતર કશેરુકા તકતી. અને એ તકતી સાની બની હોય? નેક્સ્ટ લેક્ચરમાં કહીશ, કાસ્થીની બને. પિત્ત તંતુમય કાસ્થીની, 3જા નંબરની, 4 કાસ્થીમાંથી 3જા નંબરની કાસ્થીમાં બને. આવતો લેક્ચરમાં કહીશ. 3જા નંબરની પિત્ત તંતુમય કાસ્થીથી આ બને. 2 કશેરુકા વચ્ચેની ગાદી, તકતી. બરોબર? તો અત્યારે મેં એટલે કીધું કે કન્ફ્યુઝ થઈ જાય વિદ્યાર્થીઓ. અત્યારે ધ્યાનથી દેખો, આ 1 કશેરુકા અને આ 2 કશેરુકા. 2 કશેરુકા વચ્ચે જે ગાદી છે, કનેક્શન છે, એ તો કાસ્થીથી બનવાનો છે આવતા લેક્ચરમાં. પણ 2 કશેરુકાનો આગળનો છેડો, 2 કશેરુકાનો આગળનો છેડો, આગળનો ટોપ પાર્ટ એકબીજા સાથે જોઈન્ટ થયેલો છે. જોઈએ તો ખાલી કશેરુકાનો આગળનો ટોપ પાર્ટ જે ભાગથી જોઈન્ટ થાય એ ભાગને કહેવાય લિગામેન્ટમ ફ્લેવમ અથવા લિગામેન્ટમ ફ્લેવા. અને એ લિગામેન્ટમ ફ્લેવમ કે ફ્લેવા હા પિત્ત તંતુમય નિયમિત સઘન સંયોજક પેશી શીત કે પ્લેટ સ્વરૂપે આવેલી છે એનથી. થઈ ગયું? છેલ્લું મેન હતું એટલે મેં કીધું ફરી એકવાર. આ 1 કશેરુકા, આ બીજી કશેરુકા, ત્રીજી કશેરુકા, 3 કશેરુકા વચ્ચે આ તો ગાદી છે, એ તો કાસ્થીથી બને. પણ આ જે આગળનો ભાગ છે, આગળનો ભાગ છે, આગળનો ભાગ છે, એ જ્યાં અટેચમેન્ટ હોય ને બંને વચ્ચે, ત્યાં આ લિગામેન્ટમ ફ્લેવમ. બરોબર? દેખાય છે ને અહીંયા? આ ભાગ આગળ, અને એની બંને વચ્ચેનો જે કનેક્શન છે લિગામેન્ટમ ફ્લેવમ, લિગામેન્ટમ ફ્લેવમ, લિગામેન્ટમ ફ્લેવમ. હવે કેટલું કહું દોસ્તો? 2 કશેરુકાને તો જોડે ગાદી, કાસ્થીથી બનતી, પણ 2 કશેરુકાના આગળના ભાગને જોડે લિગામેન્ટમ ફ્લેવમ, નિયમથી બને. આ શું સમજ પડે? કમ્પ્લીટ ખબર પડે. થઈ ગયું? ચલો સરસ રીતે આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મોટી જો. બરોબર? હવે છેલ્લી પેશી બાકી છે. મેં કીધું 1 મિનિટમાં એની રચના પૂરી કરી દઈશ. બરોબર? હું નાનો થઈ જોઈએ એટલે તમને ખબર પડે. ચાલો જોઈ લો. હવે કશું નડતું નહીં. હવે જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો. આ પીળા વાળીનો સ્ક્રીનશોટ લીધો, દેખાય છે? એની રચના અને એના કાર્ય, આ એના સ્થાન અને એના પ્રકાર. ફરીથી કરું? ચાલો પહેલેથી લઈ લો. બોલો. આ પ્રકાર છે બધા. આનો તો મેં તમને લેવડાવ્યો તો બધા પ્રકારની મેં તમને સ્ક્રીનશોટ લેવડાવ્યો છે. બધા પ્રકારનો ગુજરાતીમાં, બધા પ્રકારનો ઇંગ્લિશમાં. હવે આ મેં અત્યારે ભણાયું એ, અને થોડીક વાર પહેલા 3 વાગે આ લેક્ચરને ફરીથી રિપીટ કરવો પડે. બાકી 3 વાગે મેં ફરીથી આ લીધો હતો એની થિયરી. આ બે સ્ક્રીનશોટ લઈ લો. છે તો સરખું જ, પણ તમને જે ગમે એ એપ્લાય કરજો. આમાં આકૃતિને સારી દોરી છે, પહેલા લેક્ચર લીધું. બરોબર? તો બસ આ સ્ક્રીનશોટ લીધો તમે. નાઇસ. આ શ્વેત તંતુની રચના કાર્યપતિ, શ્વેત તંતુનું સ્થાન. થઈ ગયું? સ્થાન થઈ ગયું ને? ઓકે. હવે પિત્ત તંતુ વાળી જોઈ લો. રચના અને કાર્ય અહીંયા પિત્ત તંતુના દેખાય છે. ઓકે. એના સ્થાન અને પ્રકાર અહીંયા દેખાય છે. લઈ લો. ચલો સ્ક્રીનશોટ લઈ લીધો. ચાલો આપણે કેટલું ભણી ચૂક્યા મને એકવાર ફરીથી રિવાઇઝ કરાવો તો જ મને સંતોષ થશે. બરોબર? કેટલું ભણી ચૂક્યા? તો કે ડેન્સ એટલે સઘન, એનું નિયમિત અને અનિયમિત. નિયમિતમાં વ્હાઇટ વાળી ભણી ચૂક્યા, ટેન્ડન સ્નાયુબંધ શીત. યલો વાળી ભણી ચૂક્યા, લિગામેન્ટ અસ્થિબંધ શીત. આટલું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. મેં કીધું આમાં જ મને વાર લાગશે. આટલું મેં કીધું તમને આટલામાં મને વાર લાગશે. બરોબર? હવે ઇરેગ્યુલર ભણવાની છે, જે બહુ જ નાની છે, અત્યારે પતી જશે. પણ ત્યાર પહેલા હું અસ્થિબંધ અને સ્નાયુબંધનો તફાવત કહી દઉં.
આપણું પતે. ચલો જલ્દી બોલજો ને ફટાફટ. અસ્થિબંધ અને સ્નાયુબંધ એકવાર તફાવત કહી દો દોસ્તો એટલે આપણી ગેમ ખતમ. બોલો ચાલો. એકચ્યુઅલી મેં પહેલા લેક્ચર લીધો 3 વાગે, એમાં મેં બતાવ્યું છે, અત્યારે બતાવીશ, પણ તો રફલી હું લખું એટલે તમને ફિલિંગ આવે. કયું? પહેલો કયો? સ્નાયુબંધ. અને બીજો કયો? અસ્થિબંધ. બરાબર, હું થોડો મોટો થઈ જાઉં એટલે તમને વ્યવસ્થિત દેખાય. ચાલો બોલો પહેલું તફાવત છે. સ્નાયુબંધ ટેન્ડન સ્નાયુબંધ કઈ પેશીથી બનતો છે? તો કે શ્વેત તંતુમય નિયમિત સઘન સંયોજક પેશીથી બને. બરોબર. જ્યારે આ પિત્ત તંતુમય નિયમિત સઘન સંયોજક પેશીથી બને. હું જેમ તેમ અક્ષરથી લખું છું દોસ્તો, વ્યવસ્થિત તમે લખજો. બરોબર, ફટાફટ, ટાઈમ ના બગડે. નંબર 2, આમાં શ્વેત તંતુ વધારે હોય. બરોબર, અને શ્વેત તંતુ વધુ સંખ્યામાં જોવા મળે. આમાં પિત્ત તંતુ વધુ સંખ્યામાં જોવા મળે. આમાં તંતુકોષો કેવા હતા? શ્વેત તંતુમય પેશીથી બનતું તંતુકોષોમાં કેવા હોય? તંતુકોષો હરોળમાં હોય, ચપટા હોય, અને કેવા હોય? એક જ હરોળમાં ગોઠવાય, એક જ લાઈનમાં ગોઠવાય, નિયમિત હતા, રેગ્યુલર હતા, શિસ્તમાં હતા. જ્યારે આમાં યાદ કરો દોસ્તો, તંતુકોષો કેવી રીતે ગોઠવાતા હતા? અસ્તવ્યસ્ત, વેર વિખેર હતા, અનિયમિત આકારના. બરોબર. હવે આનું કામ શું? સ્નાયુબંધ ક્યાં જોવા મળે? તો કે કંકાલ સ્નાયુ અને અસ્થિને જોડે. જ્યારે આ કોની વચ્ચે જોવા મળે? બોન ટુ બોન, હાડકાથી હાડકા, અસ્થિથી અસ્થિને જોડે. અને છેલ્લી વાત, સ્નાયુબંધમાં નક્કરિયા હોય, શ્વેત તંતુ વધારે હોય, એટલે આ વધુ મજબૂતાઈ આપે, પણ સ્થિતિસ્થાપકતા ઓછી. સ્થિતિસ્થાપકતા ઓછી. બરોબર. અને આ રબડિયાથી બને પિત્ત તંતુથી, એટલે આ સ્થિતિસ્થાપકતા વધુ આપે, મુવમેન્ટ વધુ કરાવે, પણ મજબૂતાઈ ઓછી આપે. બરોબર, થઈ ગયો. આ એમ જોવા જઈએ તો તફાવત, ને બીજું જોવા જઈએ તો થિયરી પણ થઈ ગઈ બંનેની. બરોબર, પતે છે કમ્પ્લીટ. ઓકે, જોઈ લો, અમે ભણાવ્યું હતું ઇંગ્લિશ ગુજરાતી બેમાં. દેખાય છે? નાનો થઈ ગયો એટલે તમને કમ્પ્લીટ દેખાય. દેખાય ને કમ્પ્લીટ? સ્નાયુને અસ્થિ સાથે જોડે, અસ્થિને અસ્થિ સાથે જોડે, શ્વેતતંતુની સઘન સંયોજકથી બને, પિત્તતંતુની સઘન સંયોજકથી બને, શ્વેતતંતુ વધારે, પિત્તતંતુ વધારે, તંતુકોષ એક જ હરોળમાં, તંતુકોષો વેર વિખેર, પેલુંમાં મજબૂતાઈ આપે, પરંતુ ઓછી સ્થિતિસ્થાપકતા આપે. આ હાઈ ફ્લેક્સિબિલિટી આપે, સ્થિતિસ્થાપકતા આપે, પણ ઓછી મજબૂતાઈ, ઓછું રક્ષણ આપે. that's it. મેં જેટલા કીધા ફરીથી રિપીટ કરે. બરોબર, સ્ક્રીનશોટ લઈ લો. ચલો દોસ્તો, થઈ ગયું. આગળનું પાછળનું સેમ હતું, આ વ્યવસ્થિત લખી આમાં સ્ક્રીનશોટ તમે લઈ લીધો. ચલો આગળ. બસ હવે છેલ્લી રેગ્યુલર પતિ, તો હવે ઇરેગ્યુલર. ચલો જોઈ લો ઇરેગ્યુલર. બસ આમાં કશું જ નહીં દોસ્તો, હું રફલી તમે ડ્રો કરીને બતાવી દો અને એને સ્થાન કાર્ય કહી દો એટલે પૂરું. ચાલો, આ દેખાય તમને ચોપડીની કમ્પ્લીટ આકૃતિ છે, પણ તો હું તમને મારી રીતે રફલી ડ્રો કરીને બતાવું. માન લો કે આવી કોઈ બોડીમાંથી, અંગમાંથી પેશીનો છેદ લીધો ને કર. આમાં હશે તો દોસ્તો પેલી શ્વેત તંતુમય નિયમિતની જેમ શ્વેત તંતુ જ આમાં વધારે હશે. જ્યાં જુઓ ત્યાં સમૂહમાં ટૂંકા ટૂંકા કોલાજન પ્રોટીનથી બનતા શ્વેત તંતુ વધારે હશે, પણ બધા અસ્તવ્યસ્ત થયેલા હશે. કેવા થયેલા હશે? અસ્તવ્યસ્ત. પેલામાં નિયમિત હતા, પેરેલલ હતા, એકદમ સમાંતર હતા, આમાં અસ્તવ્યસ્ત હશે. નજીક નજીક છે એટલે આને સઘનમાં મૂક્યા. બરોબર. અને બીજી વસ્તુ, પેલા તંતુકોષો પણ બહુ જ બધા હશે, વેર વિખેર હશે, નજીક નજીક હશે, પણ વેર વિખેર હશે, હરોળમાં નહીં. તમારું શું કહેવાનું દોસ્તો? આમાં કયા કોષો આવ્યા? તંતુ કોષ સૌથી વધારે સંખ્યામાં. તે ઉપરાંત બીજા બધા હશે, જેમ કે માસ્ટ કોષ, અક્ષક કોષ, પણ ઓછી સંખ્યામાં. સૌથી વધારે તંતુ કોષો હશે. બીજું કયા તંતુ? શ્વેત તંતુ વધુ સંખ્યામાં હશે, બાકી બીજા તંતુ હશે, રેટિક્યુલર તંતુ, પિત્ત તંતુ, પણ ઓછી સંખ્યા. શ્વેત તંતુ અને તંતુ કોષો વધુ સંખ્યામાં, પણ એક વસ્તુ છે રેગ્યુલર, એક જ વસ્તુ અલગ છે.
આમાં શ્વેત તંતુ અને શ્વેત તંતુ કોષો હરોળમાં નથી, સમાંતર નથી, વેર વિખેર છે, અસ્ત વ્યસ્ત છે, હેફેઝાડ છે, એટલે જ નામ પડ્યું અનિયમિત ઇરેગ્યુલર. કામ ખતમ. હા, આમાં પિત્ત તંતુમય શ્વેત તંતુમય જેવા પેટા પ્રકાર નથી પડતા, જેવા પેલામાં પડતા હતા. નિયમિતના બે પ્રકાર હતા ને, શ્વેત તંતુમય પિત્ત તંતુમય. આમાં એવું નથી, કારણ કે આમાં અનિયમિતમાં સૌથી વધારે કયા જોવા મળે છે? શ્વેત તંતુ. એટલે આને શ્વેત તંતુમય અનિયમિત કહો કે ખાલી અનિયમિત કહો, હરખું છે. તો શું કીધું? અનિયમિત શ્વેત તંતુમય અથવા ખાલી અનિયમિત સઘન સંયોજક પેશી. બરોબર? ઇરેગ્યુલર ડેન્સ કનેક્ટિવ ટિશ્યુ. અને ક્યાં હોય તો કે સ્કિનમાં, ચામડીમાં કઈ કઈ જગ્યાએ થોડી જગ્યાએ હોય છે. ચામડીમાંનું સ્થાન છે. દેખાયું તમને? દેખાય છે બધા શ્વેત તંતુ અસ્તવ્યસ્ત છે, પછી તંતુ કોષો અસ્તવ્યસ્ત છે. બસ પછી સ્થાન પણ કહી દીધું. કામ તો ખબર જ છે. શ્વેત તંતુ વધારે હોય તો શું આપે? મજબૂતાઈ. કામ છે મજબૂતાઈ આપવું. સ્થાન છે સ્કિનમાં, ચામડીમાં કઈ કઈ જગ્યાએ, અમુક જગ્યાએ. અને રચના ખબર પડી ગઈ. તંતુકોષ, શ્વેત તંતુ વધારે અને અસ્તવ્યસ્ત. કામ ખતમ. 1 મિનિટમાં વચન આપ્યું તો પૂરું થઈ ગયું. જોઈ લો ચોપડીમાં શું આપ્યું છે. સઘન સંયોજક પેશી તંતુ તેમજ તંતુકોષો બહુ જ નજીક સઘન રીતે ગોઠવે. હા, કેટલાકમાં ગોઠવણી એકદમ શિસ્તથી હોય, નિયમિત હોય, જેમ કે આમ. અને કેટલાકમાં ગોઠવણી અનિયમિત હોય, હેફેઝાડ, અસ્તવ્યસ્ત હોય, વેરવિખેર. એટલે સઘન નિયમિત અને સઘન અનિયમિત એમ બે પ્રકાર પડે. સઘન નિયમિત સંયોજક પેશીઓમાં સમાંતર તંતુઓ ગોઠવાય. બહુ બધા તંતુઓમાં પિત્ત તંતુ ઓછા હોય, કોલાજન તંતુ વધારે હોય. કોષોની હરોળ વચ્ચે કોલાજન તંતુ ગોઠવાયેલા હોય. એ થોડીક લખવામાં કદાચ ગડબડ થઈ લાગે છે. પેશીઓમાં સમાંતર તંતુઓની ગુચ્છાની વચ્ચે કોલાજન તંતુઓ હરોળમાં ગોઠવાય. એકચ્યુઅલી લખવાનું એવું હતું કે કોષો વચ્ચે, પેશીઓમાં કોષો હરોળમાં ગોઠવાય. યાદ છે ને? કોષો આ રીતે હરોળમાં ગોઠવાય. અને આવા હરોળમાં ગોઠવાયેલા બધા તંતુ કોષો ની વચ્ચે સમાંતર રીતે શ્વેત તંતુઓ ગોઠવાય. એવું લખવાનું હતું કે તંતુ કોષોની વચ્ચે હરોળમાં ગોઠવેલા તંતુ કોષોની વચ્ચે કોલાજન તંતુ સમાંતર કે હરોળમાં ગોઠવાય. બરોબર? કઈ નહીં લખ્યું છે તો કઈ નહીં કે પેશીઓમાં બધા તંતુઓ સમાંતર ગોઠવાયેલા. એમાં શ્વેત તંતુ, પિત્ત તંતુ હોય. એમાંથી મોટા ભાગના કયા હોય? કોલાજન તંતુ. બરોબર? સ્નાયુબંધ કે જે કંકાલ સ્નાયુને હાડકા સાથે જોડે. કીધું મેં, સ્નાયુબંધ હાડકાને સ્નાયુ સાથે જોડે. અને અસ્થિબંધ અસ્થિ હાડકાને હાડકા સાથે જોડે. પતી ગયું. આ નિયમિત આટલું લખ્યું હતું અને પ્રકાર પૂરા કરી દીધા. અનિયમિતમાં લખે છે સઘન અનિયમિતમાં તંતુ કોષો હોય અને તંતુ હોય. તંતુમાં મોટા ભાગે કોલાજન, શ્વેત તંતુ વધારે. અને આવી આપણી ત્વચામાં જોવા મળે. પતી ગયું એનું પણ લખાણ. આકૃતિમાં આપ્યું છે. આ નિયમિત સઘન સંયોજક પેશી અને અનિયમિત સઘન સંયોજક પેશી. કાસ્થિ, અસ્થિ અને રુધિર એ તો આવતા લેક્ચરમાં ભણવાની જેબીસી સંયોજક પેશી છે, જે તો નેક્સ્ટ લેક્ચરનું લખાણ છે. બોલો, આટલું જ હતું. આટલી લખાણ માટે આપણે આટલી મોટી મહેનત કરી. સ્વાભાવિક છે ચોપડીમાં બહુ ઓછું હોય, પણ આટલી 4-5 લાઈનોમાં એટલી હિડન લાઈનો લખેલી છે, એટલી હિડન રીતે અંદર મેસેજ આપેલો છે જે આપણે જાતે મેચ્યોર બનીને સમજવું. દરેક લેક્ચરમાં કહું છું, ચોપડીમાં બહુ નાનું લખાણ હશે, અને આપણે એને સમજીને નીટના લેવલ પર ડોક્ટર બનવું છે. નીટને તોડી ફોડીને ફાડીને કમ્પ્લીટ ક્રોસ કરીને જીતીને આવવું છે. તો નીટની એક્ઝામમાં સફળ થવા માટે તમારે આની બધી હિડન લાઈનો સમજવું પડશે, ડિટેલમાં અમારી સાથે ભણવું પડશે, તો જ તમે સક્સેસ થશો. આટલું બધું વારંવાર મારે કહેવાનો અર્થ એક જ દોસ્તો, શરૂઆતમાં મારે તમને હેમરિંગ કરવું પડે. તમે એકવાર જાગૃત થઈ ગયા ને, દુનિયાની કોઈ તાકાત નહીં કે તમને રોકી શકે. બસ લોકો ભણે જ છે દુનિયાના અલગ અલગ અને આપણા જ ભારતમાં અલગ અલગ રાજ્યોમાં બધા લોકો મહેનત કરે છે. ફરક એટલો છે કે ગુજરાતમાં દોસ્તો, ગુજરાત બોર્ડનું પહેલા સ્ટડી કરાવવામાં આવતું હતું. ગુજરાત બોર્ડનું લેવલ ઘણું ઓછું હતું. ફેક્ટ હું તમને વસ્તુ કહું છું કે ચોપડી બહુ નાની હતી 10મા ધોરણની, એટલે તમે આટલી બધી ડિટેલમાં સ્ટડી ટેકલ નથી કરી શકતા. એટલે દોસ્તો તમે અને હું ગુજરાત બોર્ડને બિલોંગ કરીએ છીએ, એટલે આપણે મહેનત બીજા વિદ્યાર્થીઓ કરતાં ઘણી બધી કરી. સીબીએસઈમાં તો પહેલેથી બહુ ડિટેલમાં બધું ભણી નાખ્યું છે 10મા ધોરણ સુધી, એટલે એમને બહુ અઘરું ના પડે. આપણે ડાયરેક્ટ ગુજરાત બોર્ડની ચોપડીઓ 10મા સુધી હતી, ડાયરેક્ટ 11માં સીબીએસઈ બોર્ડની ચોપડીઓ આવી ગુજરાત બોર્ડમાં. સ્વાભાવિક છે ટફ પડશે, કારણ કે આમાં પેટર્ન એવી જ હોય. પહેલેથી સીબીએસઈ બોર્ડ લખાણમાં પોતાની એનસીઈઆરટીની ચોપડીમાં આપે આટલું જ, પણ શિક્ષક અને સ્ટુડન્ટે એને સમજીને અંદર ડિટેલમાં બધી વસ્તુ કાઢવી પડે ને સમજવી. ખ્યાલ આવ્યો? એ આપણે સમજવાનું. એ પેટર્ન આપણે હવે જલ્દીથી ફોલો કરવી પડશે, કારણ કે આપણી પાસે એટલો સમય છે. બાકી ગુજરાત બોર્ડના શિક્ષકો તો ભણાવે છે ચોપડીનું જ, અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થી ભણે પણ છે ચોપડીને એક્સ્ટ્રા કરતા જ નથી. એ કાં તો કોઈકના સાનિધ્યમાં, કોઈકના ઝાસામાં આવીને ફસાઈને એટલું તૈયાર કરે છે, કાં તો પછી દોસ્તો એમને એટલી મહેનત કરવી નથી.
તમે એ પ્રકારના વિદ્યાર્થી નહીં ને નથી હું એ પ્રકારનો શિક્ષક. એટલે આપણે જાગૃત બનીને ડિટેલમાં સ્ટડી કરવી પડશે, મહેનત કરવી પડશે, ભણવું પડશે. બરોબર, દરેક ટોપિકમાં આટલું કંઈક ને કંઈક રહસ્ય છુપાયેલું છે. તમારે ખાલી સમજવાનું જ, પણ સમજી લીધું પછી તો એમસીક્યુમાં આવવાનું છે બધી વસ્તુ. પ્રોપર રીતે બધી યાદ ના રહે તો પણ કંઈ. મેઇન વસ્તુ છે બધી વસ્તુને અન્ડરસ્ટેન્ડિંગ પાવર હાઈ રાખીને ભણી. ભણી રહ્યા છો, મને વિશ્વાસ છે કરશો. તોય કંઈ કન્ફ્યુઝન હોય તમારો મોટો ભાઈ તમારી સાથે જ પૂછો. કંઈ પણ કન્ફ્યુઝન હોય કોલ કરો, મેસેજ કરો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં દોસ્તો. ફરીથી એકવાર કહું, જય શ્રી કૃષ્ણ. અને નવા લેક્ચરમાં આપણે ભણીશું કાસ્થિ વિશે, કાર્ટિલેજ વિશે. વિશેષ સંયોજક પેશીનો પહેલો પ્રકાર કાર્ટિલેજ, કાસ્થિ. 4 પ્રકાર ભણીશું. આખો લેક્ચર કાસ્થિને સમર્પિત છે. બરોબર. ફરી કહું, કન્ફ્યુઝન હોય તો પૂછતા રહો. અને ફરી એકવાર આવજો. જય શ્રી કૃષ્ણ.